સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 12 અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવું આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજાવીશ। દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને આ ચેપ્ટરના ખૂબ જ મોસ્ટ ઓફ પોઈન્ટ આપીશ। એક્ઝામ સમયે જો તમારે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો આ પોઈન્ટ તમારા માટે ખૂબ જ યુઝફુલ રહેશે। એ સિવાય હું તમને પાછલા 4 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન આન્સર કરાવવાનો છું, એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। સાથે સાથે હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર પણ કરાવવાનો છું, એટલે આ ચેપ્ટર રિલેટેડ જેટલી પણ કંઈ મહત્વની બાબત છે એ બધી વસ્તુ મેં એક જ વિડીયોમાં કવર કરેલી છે। તમારે વધારાનું કોઈ બીજું મટીરિયલ કે ગાઈડ વાંચવાની જરૂર રહેતી નથી, બધી વસ્તુ મેં તમને એક જ વિડીયોમાં આપી દીધી છે। ક્લિયર છે? અને હું જે પીડીએફમાંથી કરાવું છું એ પીડીએફ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો। એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર? લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે મેં એક ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, એમાં તમે પહોંચી જશો। એ ગ્રુપમાં હું બધી પીડીએફ અપલોડ કરતો હોઉં છું, એ તમે ડાઉનલોડ કરી શકો છો। અને મેં ઓલરેડી ચેપ્ટર નંબર 1 અને 2 નો વિડીયો અપલોડ કરેલો છે, તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, અથવા તો એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ક્લિયર છે? તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 3। અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને મોટા ભાગના પોઈન્ટ યાદ રહી જાય, તમારે બીજી વાર કંઈ વસ્તુ વાંચવાની જરૂર ના પડે, બરાબર છે? એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, બરાબર? એટલે તમને મોટા ભાગના પોઈન્ટ યાદ રહી જશે, એ મારી ગેરંટી છે, પણ તમારે ધ્યાનથી એકવાર જોવું પડશે। ઘણા લોકોને આ ચેપ્ટર છે સ્કૂલમાં કે ટ્યુશનમાં ચાલ આવી ગયું હશે, બરાબર? તો એ લોકોને રિપીટ થશે। જો તમને સાવ ના આવડતું હોય તોય વાંધો નહીં, તમને બધી વસ્તુ આ વિડીયોમાં ક્લિયર થઈ જશે। તો અહીંયા તમને બે શબ્દ આપેલા છે શરૂઆતમાં કે નાણું અને ફુગાવું, અહીંયા તમને બે શબ્દ આપ્યા છે। હવે આમ જોવા જઈએ તો બે શબ્દનો અર્થ ને બધી વસ્તુ અલગ અલગ છે, પણ ક્યાંક ને ક્યાંક આ બે શબ્દ એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે જ તમને બે વસ્તુ ભેગી આપી છે। હવે આપણે પ્રશ્ન થાય કે અત્યારે જ આપણે નાણાંનો ઉપયોગ કરીએ છીએ, ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? જેમ કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીએ છીએ, પછી નોટનો ઉપયોગ કરીએ છીએ। દરેક દેશની અંદર આવું કંઈક ને કંઈક હોય જ છે, બરાબર? ભારતની અંદર આપણે રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીએ છીએ, પછી 10, 20 વાળી, 50 વાળી, 100 વાળી, 500 વાળી અલગ અલગ નોટનો ઉપયોગ કરીએ છીએ। બીજા બધા દેશની અંદર એ પોતાની અલગ અલગ કરન્સી પ્રમાણે એ લોકો ઉપયોગ કરતા હોય છે। તો નાણું નહોતું ત્યારે શું હતું, આપણે તો એક પ્રશ્ન થાય, ઘણા લોકો વિચારતા હોય, બરાબર છે? તો એ લોકોને આ પ્રશ્નનો જવાબ આ ચેપ્ટરમાં મળી જશે। આના વિશે તમને એક્ઝામમાં પણ પૂછાય છે, એટલે ધ્યાનથી સમજવું અને યાદ રાખવું જરૂરી છે, બરાબર? પછી એ પ્રથા જ્યારે હતી એ પ્રથાને સાટા પ્રથા કહેવાય છે, ઇંગ્લિશમાં એને બાટર સિસ્ટમ કહેવાય। આ પ્રથાનો અંત શું કામ આવ્યો એની કંઈક મર્યાદા હતી, આપણે એના વિશે સમજતી। પછી અત્યારે જે નાણાંનો ઉપયોગ કરીએ છીએ, નાણાંના અલગ અલગ પ્રકારો હતા, એ પ્રકારો ક્યાં છે, અત્યારે આપણે કયા પ્રકારના નાણાંનો ઉપયોગ કરીએ છીએ અને ભવિષ્યમાં કયા પ્રકારનું નાણું આવશે, આપણે એના વિશે વાત કરતી। પછી બીજો શબ્દ છે ફુગાવો। ફુગાવાને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ફ્લેશન, બરાબર છે? ભાવ વધારો સતત થતું હોય છે, બરાબર? એને ફુગાવો કહેવાય। તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો આ બધી વસ્તુ મેં તમને ઓવરવ્યૂ આપ્યું કે આ ચેપ્ટરમાં આપણે શું સમજવાના છીએ। ચેપ્ટર સાવ ઇઝી છે અને તમને યાદ રહી જાય એવું જ છે, ક્લિયર છે? અને નાનું ચેપ્ટર છે, એટલે કંઈ લોડ લેવાની જરૂર રહેતી નથી। શરૂઆતમાં તમને આપ્યું છે સાટા પ્રથાનો અર્થ। સાટા પ્રથાને ઇંગ્લિશમાં શું કહેવાશે? બાટર સિસ્ટમ, બરાબર છે? ઇંગ્લિશમાં યાદ ના રાખો તો ચાલશે, હું તમને ખાલી જાણકારી માટે તમને એકવાર કહી દઉં છું, ક્લિયર? વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, આ એક સામાન્ય અર્થ છે। શું કીધું છે? વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। આ તમે સાટા પ્રથાનો અર્થ પૂછે અથવા તો વ્યાખ્યા પૂછે ત્યારે તમે લખી શકો છો, સાવ ઇઝી છે, બરાબર? ફરીથી એકવાર, વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા। આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે। જો તમને આનું બીજું નામ પૂછે તો વસ્તુ વિનિમય પ્રથા। ક્લિયર છે આટલી વસ્તુ? હવે એક વસ્તુ શબ્દ રાખજો, યાદ રાખજો કે અહીંયા જે સેવા આપ્યો તમને, સેવાનો અર્થ જે લોકો સ્વયંસેવક હોય ને મફતમાં સેવાનું કાર્ય કરતા હોય, અહીંયા એની વાત નથી થતી। જ્યારે પણ તમે ઇકોનોમિક્સ ભણતા હો, અર્થશાસ્ત્ર ભણતા હો, ત્યારે સેવાનો અર્થ થાય સર્વિસ, બરાબર? તમે રૂપિયા આપીને બદલામાં સર્વિસ લેતા હો। જેમ કે ડૉક્ટર છે એ તમને દવા લખી દે તો ડૉક્ટર પોતાના જ્ઞાનને આધારે તમારો ઈલાજ કરે છે, તો એ શું છે? એક પ્રકારની સેવા છે। પણ ડૉક્ટરે જે લખી આપેલી દવા છે એ તમે મેડિકલમાં જાઓ તો તમે રૂપિયા આપીને બદલામાં વસ્તુ મેળવો છો, તો એ વસ્તુ થઈ બદલામાં, બરાબર? પણ ડૉક્ટર પાસે જાઓ છો ને ફી ચૂકવો છો, શું છે? સેવા થઈ। એ તો ટીચર છે, એને રૂપિયા આપીને એને ફી આપીને તમે એનું જ્ઞાન લ્યો છો, બરાબર છે? મતલબ કે ભણો છો, શિક્ષણ મેળવો છો। દરેક જગ્યાએ ઘણા બધા અલગ અલગ સર્વિસ સેક્ટર હોય, બરાબર છે? એને સેવાનું અલગ વિભાગ કહેવાય, બરાબર છે? હવે આ ઘણી બધી સેવાઓ, જેમ કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તમને સિમ કાર્ડ મળી ગયું, પછી તમે ઇન્ટરનેટ જોઈ નથી શકતા પણ તો તમને મળે છે, રૂપિયા આપીને તમે ઇન્ટરનેટને મેળવો છો। પછી કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હો, બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં, બરાબર છે? તો એ ટ્રાવેલિંગ કરો છો એ શું છે? એક પ્રકારની સેવા છે, જ્યાં તમને ડાયરેક્ટ ફિઝિકલ
ભૌતિક વસ્તુ નથી મળતી, પણ તમને એક પ્રકારની સેવા મળે છે. ક્લિયર છે વસ્તુ? એટલે જ્યાં તમને ઇકોનોમિક્સમાં સેવાની વાત થાય, સેવાનો તમને શબ્દ સાંભળો તો તમારે આ વસ્તુ સમજી લેવાની છે. ક્લિયર છે? તો વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, આને આપણે ડિટેલમાં આગળ સમજવાના જ છીએ. અત્યારે તમે આટલું જેટલું કહું છું એટલું યાદ રાખતા જાઓ ભેગું, બરાબર? બાકી જ્યારે પ્રશ્ન સમજતી ત્યારે તમને બધી વસ્તુ ડિટેલમાં આવી જશે. આની અલગ અલગ મર્યાદા છે કે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવો મુશ્કેલ પડે છે, મૂલ્ય સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી. જો જ્યારે વસ્તુના બદલામાં તમે વસ્તુ આપતા હો, મતલબ કે ઘઉંના બદલામાં તમે ચોખા આપો, પછી ઘઉંના બદલામાં તમારે માટલું જોતું તમે માટલું લઈ આવો, તો હવે ઘઉંના બદલામાં તમને કેટલા ચોખા મળવા જોઈએ, પછી માટલા કેટલા મળવા જોઈએ, કેટલા ઘઉંના બદલામાં, આ બધી વસ્તુનો મેળ બેસાડવો ખૂબ અઘરો હતો. પછી મૂલ્ય સંગ્રહ ના થતું. એકવાર તમે ઘઉં કરી લીધા પછી તમારે એને બીજાને દેવા જ પડશે. તમે વધારે સમય માટે ઘઉંને સાચવીને નહીં રાખી શકો, ભવિષ્યમાં ખરાબ થઈ જશે, એકાદ વર્ષ પછી ખરાબ થઈ શકે છે, બરાબર? આમ તો તમે ઘરમાં સાચવતા હોજો, ઘઉંની કોઠીની અંદર લગભગ 11-12 મહિના સુધી તમારા ઘઉં ચાલતા હોય, એનાથી વધારે પણ ચાલે છે, પણ બહુ લાંબા સમય સુધી સાચવી નથી શકતા, બરાબર? પણ જ્યારે નાણું હોય, કોઈ પણ રૂપિયા હોય, એને તમે સાચવી શકો છો. જેમ કે તમે બેંકમાં સાચવી શકો છો. પછી ગોલ્ડ છે, સોનું છે, એ તમે લઈ લો, સોનું છે તમારો વર્ષો સુધી એમ રહીએ, તો એ મૂલ્ય સંગ્રહ તમે કરી શકો છો. પણ સાટા પ્રથામાં મૂલ્ય સંગ્રહ થતો નહોતો. અને મૂલ્ય માપનની મુશ્કેલી, ભાઈ કેટલું માપન થવું જોઈએ, બરાબર છે? આટલા ઘઉંના બદલામાં કેટલું ઘી લેવું જોઈએ, કેટલા ચોખા લેવા જોઈએ, કેટલું દૂધ લેવું જોઈએ, આ બધી વસ્તુનું તકલીફ પડતી હતી. તો આ બધી મર્યાદા છે અને આપણે ડિટેલમાં આગળ સમજવાના છીએ, બરાબર? હવે આ બધી મુશ્કેલીના કારણે શું થયું? નાણાંનો ઉદ્ભવ અને એનો વિકાસ થયો છે. જો વસ્તુ વિનિમય પ્રથા એટલે કે સાટા પ્રથા, બે એક જ કીધી છે, યાદ રાખજો. વસ્તુ વિનિમય પ્રથા અને સાટા પ્રથા બે એક જ છે, બે સમાનાર્થી છે. તમને બે અલગ અલગ નામ આપ્યા છે. અમલમાંથી ત્યારે અલગ અલગ જે આ બધા શું થયો? પ્રોબ્લેમ થઈ. જ્યારે જો મૂલ્ય સંગ્રહ અને વિનિમય સરળ બનાવવા માટે વસ્તુ અને પશુનો ઉપયોગ શરૂ થયો હતો, પશુનો ઉપયોગ થતો હતો. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજ, ત્યારબાદ કિંમતી પથ્થરોનો ઉપયોગ થયો, બરાબર? પહેલા અનાજનો ઉપયોગ થતો, પછી પશુનો ઉપયોગ થતો, પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થતો. અલગ અલગ કિંમતી પથ્થરો હોય, હીરા છે, માણેક છે, આ બધા કિંમતી પથ્થર કહેવાય, બરાબર છે? આનો ઉપયોગ થવા માંડ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆતે અલગ અલગ રાજા પોતાના અલગ અલગ નામના અથવા જે મોહર હોય એવાવાળા સિક્કા છે એની શરૂઆત કરી હતી. લોકશાહીના ઉદ્ભવ થતાં ઔદ્યોગિકરણની આધુનિક નાણાંની સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બની. મતલબ કે જ્યારે લોકશાહી આવી અને લોકશાહી નહોતી ત્યારે એ સમયે શું થયું કે રૂપિયા છે એનું ઇન્ટ્રોડક્શન મતલબ કે રૂપિયા છે એની શરૂઆત થઈ ગઈ હતી, બરાબર છે? ચલો હવે નાણાંનો અર્થ અને કાર્યો. જો રોબર્ટસન નામના અર્થશાસ્ત્રી છે, બરાબર, એને નાણાંનો અર્થ આપેલો છે વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. યાદ રાખજો, વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું છે, બરાબર? હવે આપણે જોવા જઈએ ને તો એક કોઈ પણ પ્રકારનું નાણું છે ને સર્વ સ્વીકૃત હોય, મતલબ કે બધી જગ્યાએ ચાલતું હોય. પણ વસ્તુ યાદ રાખજો, આ શબ્દનો મતલબ એમ નથી કે દુનિયામાં બધી જગ્યાએ ચાલે. આમાં કોઈ દેશની વાત કરીએ કે દેશની કોઈ બાઉન્ડ્રી હોય, જેમ કે ભારતના રૂપિયા જે ભારતમાં ચાલશે, ભારતની બહાર ક્યાંય નહીં ચાલે, બરાબર છે? હા, કોઈ દેશ છે એની સાથે કરાર થયા હોય તો એ ચાલી શકે છે, બાકી તમે ભારતના રૂપિયા ભારતમાં જ ચલાવી શકો છો, બીજા કોઈ દેશમાં ચલાવી શકતા નથી. એવી રીતના કોઈ બીજા તમે દેશમાં જાઓ, જાપાનમાં જાઓ, ચીનમાં જાઓ કે અમેરિકામાં જાઓ, કોઈ પણ દેશમાં, તો અહીંયાનું નાણું છે અહીંયા જ ચાલે. અમેરિકાનો ડોલર છે તો અમેરિકામાં તમે ટ્રેડિંગ કરો તો ચાલે. હવે તમારી પાસે $10ની નોટ છે અને તમે ભારતમાં કોઈ વ્યક્તિને આપો, એને કે એના બદલામાં કોઈ વસ્તુ આપો, તો એ નહીં સ્વીકારે, કારણ કે એ પછી આગળ ક્યાં મોકલે? તો આ બધી વસ્તુની તકલીફ છે. એટલે વસ્તુ યાદ સર્વ સ્વીકૃત છે એનો મતલબ શું થાય કે કોઈ પણ દેશ પણ સર્વ સ્વીકૃત છે, બધે દેશની વાત નથી કરતા. હા, ભવિષ્યમાં એવું બની શકે કે ભાઈ આખા દુનિયામાં બધા દેશ હતો તો મોટાભાગના દેશ છે એ એક જ પ્રકારની છે ચલણી નોટ છે એ વાપરે, તો એવું બને તો બહુ સારું કહેવાય. તો દુનિયાના કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ દેશમાં જઈને એક જ પ્રકારના નાણાંનો ઉપયોગ કરી શકે છે. જેમ કે અત્યારે છે એવું એક જગ્યાએ, જેમ કે યુરોપિયન કન્ટ્રી છે, યુરોપ છે આખો ખંડ છે, આમ તો જોવા જાય ને તો તમને ખબર હોય તો, બરાબર? 7 ખંડમાંથી યુરોપ નામનો ખંડ છે અને યુરોપમાં યુરો ચાલે છે. એવું જે નાણું છે ને ત્યારે કેમ ભારતમાં રૂપિયો હોય છે, યુરોપમાં યુરો નામનું કરન્સી ચાલે છે. હવે યુરોપમાં છે ઘણા બધા દેશ, પણ એ લોકોએ સંગઠન બનાવી નાખ્યું છે કે ભાઈ આપણે એકબીજા દેશ સાથે છે ને અલગ અલગ ચલણ નહીં રાખી, યુરો એક કોમન રૂપિયા હશે, કોમન રૂપી હશે જે બધી જગ્યાએ ચાલશે, બરાબર છે? તો એ લોકો એવું કર્યું છે. યુરોપિયન આખા ખંડે યુરોપિયન કન્ટ્રી છે, બરાબર? ભારતમાં કે એશિયામાં એવું કંઈ થયું નથી, એવું કંઈ જોવા નથી મળતું. તમને ભવિષ્યમાં થાય તો બહુ સારું કહેવાય, તો થોડુંક સરળ થઈ જાય. આ રીતના ટ્રેડિંગ કરવું, વિનિમય કરવું, સરળ થઈ જાય, બરાબર છે? તો ફરીથી એકવાર
આ અર્થ છે કે વ્યાખ્યા યાદ રાખી લ્યો. રોબર્ટસનના મતે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંના કાર્યો નીચે પ્રમાણે છે: વસ્તુ વિનિમયનું માધ્યમ તરીકે, મૂલ્ય સંગ્રહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે. યાદ રાખજો, સાટા પ્રથાની જે મર્યાદાઓ છે ને, બરાબર, એ જ બધી આની શું છે, એના કાર્યો છે. તો એકવાર તમે યાદ રાખવાના છે. પછી આ નાણાંના પ્રકાર છે. તમને કીધું પહેલાં વસ્તુ નાણું હતું પહેલાં, પછી પશુનો ઉપયોગ કરવા માંડ્યા, પછી ધાતુનો ઉપયોગ, કિંમતી પથ્થરો અને ધાતુ છે એ બધી વસ્તુ આમાં આવી જશે. પછી કાગદી નાણું. કાગદી નાણું એટલે અત્યારે જે આપણે ઉપયોગ કરીએ છીએ જે કાગળનો, અલગ અલગ, આમ તો કહેવાય જોવા જઈએ તો એક પ્રકારનું કાગળ જ છે, બરાબર છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ ચલણી નોટોનો. પછી પ્લાસ્ટિક નાણું, તમે જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો એ પ્લાસ્ટિક નાણું છે. અને બેંક નાણું અથવા તો અદ્રશ્ય અથવા તો ઈ મની, એને ઇલેક્ટ્રોનિક મની કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાશે? ઇલેક્ટ્રોનિક મની. આમાં તમને રૂપિયા દેખાતા નથી પણ હોય છે ખરા, ખાલી આંકડો હોય. જેમ કે અત્યારે તમને ખબર છે યુપીઆઈ આવી ગયા છે, તમે બેંકથી બેંક તમે મોબાઈલથી ટ્રાન્સફર કરી શકો છો. બીજાના તમે નંબર ડાયલ કરો, તમે પેટીએમ કરી શકો છો, પછી જીપે છે, ફોનપે છે, અલગ અલગ એપ્લિકેશન છે, એમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો, બરાબર છે. તો આમાં તમને કાંઈ લેવડ દેવડ માટે ફિઝિકલ મનીની જરૂર પડતી નથી. ભૌતિક નાણાં તમને દેખાતા નથી, ખાલી એક આંકડો છે. જેમાં કોઈને 500 રૂપિયા તમે ટ્રાન્સફર કરીએ તો 500 રૂપિયા તમારા ખાતામાંથી નીકળી જશે, બીજાના ખાતામાં પહોંચી જશે. તો ખાલી આંકડો ટ્રાન્સફર થાય છે, મતલબ કે એક નંબર જે આમથી આમ થાય છે, એટલે એ અદ્રશ્ય નાણું કહી શકાય. ક્લિયર છે? તો આ નાણાંના પ્રકાર છે. અને ભવિષ્યમાં આ જ નાણું બચી શકે, મતલબ એ જ નાણું રહે એવું બને, બાકી બધી વસ્તુ ધીમે ધીમે નીકળી જશે. જેમ કે કાગદી નાણું અત્યારે ધીમે ધીમે ઓછું થતું જાય છે. અદ્રશ્ય મનીનો ઉપયોગ, ઈ મનીનો ઉપયોગ વધારે થતો જોવા મળે છે. ભવિષ્યમાં એવું પણ બનશે, એવું મારું અનુમાન છે કે કાગદી નાણું જે સાવ નીકળી જ જશે, માણસાનો ઉપયોગ જ નહીં કરે, ખાલી પ્લાસ્ટિક નાણું અને બેંક નાણાંનો ઉપયોગ કરે. એટલે આ બધી વસ્તુ છે. અને અત્યારે તો એવું બન્યું છે કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે ને, એ તમારા યુપીઆઈની અંદર, મતલબ કે તમારા મોબાઈલની અંદર આવી ગયા છે. તમારે કાર્ડ સાચવવાની જરૂર નથી, પ્લાસ્ટિકના કાર્ડ સાચવવાની જરૂર જ નથી. તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આની અંદર જ આવી ગયા, બેંકના એટલે જે એપ્લિકેશનની મોબાઈલની અંદર, એની અંદર, બરાબર છે. તમે એ જોઈ શકો છો કે આ બે નાણાં ભવિષ્યમાં કેન્સલ થઈ જશે. ફક્ત ખાલી બેંક નાણું અથવા તો અદ્રશ્ય મની કે ઈ મની રહેશે, બરાબર છે. તો આ બધા નાણાંના પ્રકારો છે, તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. આપણે એ જોવાનું છે કે સમજતા કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય છે અને તમારે આ બધી વસ્તુની તૈયારી કેવી રીતના કરવી જોઈએ હું પણ તમને કહેતો જઈશ. તમારી બધી વસ્તુ યાદ રાખવાની છે. તો પેલા વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને છેલ્લે વધ્યું ઈ મની અથવા તો બેંક નાણું, બરાબર છે. પછી તમને આગળ આપ્યું છે ફુગાવાનો સામાન્ય અર્થ. સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો, તો ભાવ વધારો એટલે ફુગાવો, બરાબર છે. જો ફુગાવાની વ્યાખ્યા આપેલી છે ડૉક્ટર એપી લર્નરે. તો લર્નરના મત મુજબ વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે પરિસ્થિતિને ફુગાવો કહેવાય. પુરવઠોનો એટલે મતલબ શું થાય? જથ્થો. જે વસ્તુ બનાવેલી પડી છે એના કરતાં એની માંગ વધી જાય, બરાબર છે. આનું ઊંધું થઈ શકે. માની લો પુરવઠો ઘટી જાય અને માંગ એમ ન રહે, તો એ શું કહેવાશે? ફુગાવો કહેવાશે. વસ્તુ ધ્યાનમાં રાખજો. જેમ કે માની લઈએ તમારી પાસે, તમે વસ્તુ વેચો છો અત્યારના, અને તમારી પાસે કોઈ પેન છે, બરાબર છે. તમારી પાસે 100 પેન છે અને લેવાવાળા ગ્રાહક છે 300 જણા છે, તો તમે બધાને રૂપિયા નથી આપી શકવાના. તો તમે શું કરશો? જે વધારે રૂપિયા આપશે તમે એ પેન વેચશો. તો જે 100 જણા એવા હશે જે વધારે રૂપિયા આપી શકશે, તો એ શું કરશે? આ પેન લેશે. તેનો મતલબ શું થયો? કે ફુગાવો થયો. કારણ કે શું થયું? ભાવ વધી ગયો. શું કામ? કારણ કે માંગનું પ્રમાણ વધી ગયું. હવે એ સિવાય એની ઊંધું થઈ શકે. તમને ખબર છે શાકભાજીનો ભાવ ઘણીવાર વધી જતા હોય છે. ટમેટાના ભાવ વધી જાય, લીંબુના વધી જાય, ડુંગળીના વધી જાય. આવું થાય છે શું કામ? કારણ કે કોઈકવાર પાક બગડી જાય, વધારે પડતો વરસાદ પડે અથવા તો દુષ્કાળ પડે, બરાબર છે. તો ટમેટાના, ડુંગળીના, બટેકાના અથવા તો કોઈ પણ શાકભાજીના ભાવ અચાનક બહુ જ વધી જાય, બરાબર છે. 300 રૂપિયા, 400 રૂપિયા ભાવ વધેલા જોવા મળે તમને. આના ઉપર તો આખા તારક મહેતાના એપિસોડ બની જતા હોય છે, બરાબર. લીંબુના અને ટમેટાના આખા એપિસોડ બની જતા હોય છે, તમે જોયા હશે, બરાબર છે. પણ આવું થાય છે શું કામ? કારણ કે માંગ તો એટલી છે, બધા માણસો ટમેટા લેવાવાળા એટલા જ છે, બરાબર, ટમેટા કે લીંબુ. પણ થાય છે એવું કે ઉપરથી જે ટમેટા આવવા જોઈએ, મતલબ કે ટમેટા ઉગવા જોઈએ એટલા ઉગ્યા નથી, બહુ ઓછા છે. તો વસ્તુ ઓછી છે, હવે માંગ ઘણી બધી છે, તો એ શું થશે? ફુગાવો થશે, મતલબ કે ભાવ વધારો થશે. ક્લિયર છે? તો ફુગાવાની વ્યાખ્યા છે સાવ સિમ્પલ હતી, સાવ ઇઝી, એવું બધું અઘરું છે નહીં. ફુગાવાના તમને લક્ષણો આપેલા છે, 4 લક્ષણ છે. ઇઝી જાય, ભાવ સપાટીમાં સતત વધારો થાય એની ફુગાવો કહેવાય. અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં ભાવ વધે. બધા ક્ષેત્રોમાં એટલે શું? દરેક જગ્યાએ ભાવ વધવાનું ચાલુ થઈ જાય, તો આની ફુગાવો કહેવાય. નાણાંનું મૂલ્ય ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિનો મતલબ શું થાય? કે તમારા જે રૂપિયા દઈને વસ્તુ લેવાની જે શક્તિ છે એને ખરીદ શક્તિ કહેવાય, એ ઘટતી જાય. જેમ કે માની લ્યો તમે
અત્યારના 100 રૂપિયાની અંદર છે એ જેટલી વસ્તુ લઈ શકો. 100 રૂપિયા માની લો તમે જે ઘઉં લેતા હો, આવતા વર્ષે 100 રૂપિયામાં તમને એનાથી ઓછા ઘઉં મળશે, એનાથી વધારે નહીં મળે. શું કામ? કારણ કે ભાવ વધી ગયા છે ઘઉંના. બરાબર છે. આને આપણે બીજા એક્ઝામ્પલમાં સમજી શકીએ, તમે એકદમ સમજી શકશો સાવ સીધી રીતે. આજથી 5 વર્ષ પહેલાં સોનાનો ભાવ તમે જોઈ લેજો એકવાર. મમ્મી પપ્પાને પૂછી લેજો કે 5 વર્ષ પહેલાં સોનાનો ભાવ શું હતો, અત્યારે કેટલો છે. બરાબર છે. અત્યારના લોકો, હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે સોનાનો ભાવ 75,000 રૂપિયાની આજુબાજુ, જે 10 ગ્રામનો, મતલબ કે 1 તોલાનો. બરાબર છે. મેં જ્યારે ભણાવવાની શરૂઆત કરી હતી ને, મને યાદ છે સૌથી પહેલાં, બરાબર, એ સમયે હું થોડીક મારી અંગત વાત છે, હું તમને શેર કરું છું. પણ આમાં તમે એક ફુગાવો છે સમજી જશો. જ્યારે મેં ભણાવવાની શરૂઆત કરી હતી ને ત્યારે સોનાનો ભાવ છે ને 30,000ની આજુબાજુ હતો. અત્યારના 75,000ની આજુબાજુ છે. 10 ગ્રામની વાત કરું છું. બરાબર છે. તો એ ટાઈમે સૌથી પહેલો પગાર મારો આવ્યો હતો. બરાબર છે. ત્યારે પહેલા પગારમાં મને એમ થયું કે મમ્મીને છે ને કંઈક ગિફ્ટ આપવું છે. પહેલા પગારમાં બધા જે વ્યક્તિઓ છે એને, જ્યારે તમારો પહેલો પગાર આવશે, તમે જ્યારે ભણીને નોકરી કરશો કોઈ જગ્યાએ અથવા તો કંઈ ધંધો કરશો, પહેલાં રૂપિયા મળશે ત્યારે તમે સારા કામમાં ઉપયોગ કરશો, તમારા મમ્મી પપ્પાને આપશો. તો મારો વિચાર હતો કે મમ્મીને એક મસ્ત મજાનું કંઈક ગિફ્ટ આપી. તો જનરલી ઘણા બધા લોકોના શોખ હોય એ પ્રમાણે કે સોનાની વસ્તુ એ મમ્મી પપ્પાને ગિફ્ટ આપી. તો મારો વિચાર હતો કે હું મમ્મીને ગિફ્ટ આપું સોનાના પેન્ડલનો. તો મેં એકદમ મસ્ત દિલ આકારના પેન્ડલનો, મને ગમતું તેવું, એ છે મારા ફ્રેન્ડની દુકાને, મારા ફ્રેન્ડનું છે એ શોરૂમ છે એટલે મને ખ્યાલ છે. એની પાસે ગયો અને મેં કીધું કે મને સોનાનું પેન્ડલ દેખાડ. એટલે એને ત્યારે મને એ પેન્ડલ, 1 ગ્રામનું પેન્ડલ 3,000 રૂપિયામાં આવ્યું હતું. કારણ કે સોનાનો ભાવ છે એ 30,000 રૂપિયાની આજુબાજુ હતું 10 ગ્રામનું, એટલે 1 ગ્રામના 3,000 રૂપિયા. બરાબર છે. તો 1 ગ્રામનું નાનું એવું પેન્ડલ મેં લીધું હતું અને મમ્મીને ગિફ્ટ આપ્યું હતું. હજી મારી પાસે એ પેન્ડલ છે એ પડ્યું છે, મતલબ કે મારી મમ્મી પાસે પડ્યું છે. બરાબર છે. અત્યારના એનો ભાવ છે એ 7,500ની આજુબાજુ છે. ડબલથી ભાવ વધી ગયો એનો. શું કામ? કારણ કે સોનાનો ભાવ હોય તો. બરાબર છે. ત્યાં શું છે, ફુગાવો થયો આમ તો જોવા જઈએ તો. બરાબર છે. તો તમારી ખરીદ શક્તિ ઘટી ગઈ. હવે અત્યારના હું 3,000 રૂપિયા લઈને જાઉં તો 3,000 મને અડધો ગ્રામ નહીં મળે સોનાનું. બરાબર. શું કામ? કારણ કે રૂપિયાનું જે મૂલ્ય છે, નાણાંનું મૂલ્ય જે ઘટતું ગયું છે. તો સમજી ગયા આ વસ્તુ. બરાબર. સંપૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને ફુગાવો કહેવાય. સંપૂર્ણ રોજગારી આમ તો ખાલી કોન્સેપ્ટ છે. દુનિયાના દરેક દેશમાં અમુક જ દેશ એવા છે જ્યાં સંપૂર્ણ રોજગારી હોય છે, બાકી કોઈ દેશમાં સંપૂર્ણ રોજગારી નથી હોતી. સંપૂર્ણ રોજગારીનો મતલબ શું કે કોઈ પણ દેશના દરેક વ્યક્તિ કમાતા હોય. બરાબર છે. અને સંપૂર્ણ રોજગારીની સ્થિતિ કહેવાય. જ્યારે દરેક વ્યક્તિ કમાતા હોય તો દરેક વ્યક્તિ પાસે રૂપિયા આવે, અને બધે પાસે રૂપિયા આવવા માંડે તો બધા લોકો માંગ કરે, બધે માંગ કરે તો પછી ઓટોમેટિક ભાવ વધી જાય. આને સંપૂર્ણ રોજગારીની સ્થિતિ કહેવાય. ક્લિયર છે? ચલો, ફુગાવાના કારણો. તો અહીંયા ફુગાવાના તમને કારણો અલગ અલગ આપ્યા છે. માંગમાં વધારો. જ્યારે માંગમાં વધારો થાય ત્યારે અલગ અલગ કારણોથી નીચે પ્રમાણે ફુગાવો થાય છે. નાણાંના પુરવઠામાં વધારો થાય, સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય અને વસ્તી વધારો થાય. બરાબર છે. તો વસ્તી વધારો થાય ત્યારે શું થાય છે? ફુગાવો થાય છે. પછી નાણાંના પુરવઠામાં વધારો થાય, મતલબ કે કોઈ પણ દેશ છે એ રૂપિયા છાપવાનું ચાલુ કરે. જેમ કે આપણા દેશમાં બેંકોની બેંક જે કઈ છે આરબીઆઈ છે. બરાબર. આરબીઆઈ છે રૂપિયાની નોટ છાપતો હોય, રૂપિયા છાપવાનું ચાલુ કરે તો આપણે એમ લાગે કે ઓહો, રૂપિયા છાપીને તો બધા કરોડપતિ બની જાય અથવા બધા લખપતિ બની જાય, બધા પાસે રૂપિયા આવી જાય તો બહુ સારું, ગરીબી વહી જાય. એવું કાંઈ ના થાય. તમારી પરિસ્થિતિ જેવી છે ને એવી ને એવી રહીએ. શું કામ ખબર છે? કારણ કે તમને રૂપિયા તો મળી ગયા, પણ રૂપિયાના બદલામાં તમને વસ્તુ તો મળવી જોઈએ ને. વસ્તુ તો દુનિયામાં જેટલી, એટલે દુનિયા મતલબ ભારતમાં જેટલી છે એટલી જ છે, એમાં તો વધારો નથી થયો ને. બરાબર. તમારે સાચે જો ગરીબી, બેરોજગારી અથવા તો કોઈ વસ્તુ સસ્તી કરવી હોય, સ્ટેબલ કન્ડિશન લાવવી હોય તો વસ્તુની જે પુરવઠો છે એમાં વધારો કરવો પડશે. એટલે ઓટોમેટિક ભાવ સસ્તો થશે. નકર તો બધાને તમે રૂપિયા આપી દો, બરાબર, વસ્તુ છે જ નહીં તો તમારા રૂપિયાની કંઈ વેલ્યુ રહેતી નથી. આ ક્લિયર થઈ ગયું? એટલે કોઈ પણ દેશ છે રૂપિયા છાપવાનું ચાલુ નથી કરતી. અને ધારો કે કોઈ દેશ કરે રૂપિયા છાપવાનું ચાલુ તો એ દેશ પછી શું થાય ખબર છે? એની રૂપિયાની કિંમત ઘટી જાય. જેમ કે ઝિમ્બાબ્વે નામના દેશે એવું કર્યું હતું આની પહેલાં. તો થતું એવું કે તમારે છે ને સુટકેસ ભરીને અથવા તો આમ ટ્રોલી હોય ને જેમાં વસ્તુ તમે નાખતા હો, મોલમાં તો ટ્રોલી ના હોય એવી ટ્રોલી, બરાબર છે, સુટકેસ કે બાસ્કેટ ભરીને તમારે રૂપિયા લઈ જવા પડે, ઘણા બધા રૂપિયા લઈ જવા પડે. ત્યારે તમને ખાલી થોડુંક દૂધ અથવા તો બ્રેડ ને એવું બધી વસ્તુ મળતી. બરાબર છે. મતલબ કે બાસ્કેટ ભરીને રૂપિયા લઈ જવા પડે અને નાના બકેટમાં તમને શું મળે? વસ્તુ મળે. તો આવું થયું હતું. શું કામ? કારણ કે એ લોકોએ રૂપિયા છાપવાનું ચાલુ કર્યું હતું. અત્યારે થોડી કન્ડિશન પહેલાં કરતાં સુધરી જઈ દેશની, પણ આવું થયું હતું. એટલે તમને ખબર પડે આ વસ્તુનો અસર શું થાય. પછી સરકારના જાહેર ખર્ચમાં વધારો. બરાબર. સરકારના જાહેર ખર્ચમાં વધી જાય.
જાહેર ખર્ચનો મતલબ શું? સરકાર છે એ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જાહેર વસ્તુમાં ખર્ચમાં વધારો કર્યા રાખે. જેમ કે રોડ રસ્તા બનાવે, બ્રિજ બનાવે કે બીજી બધી વસ્તુઓ બનાવવાનું ચાલુ કરે તો જાહેર ખર્ચમાં વધી જાય અને ભાવ વધારો થાય. વસ્તી વધારો થાય તો માંગ વધવાની, જે માંગ વધે સામે વસ્તુનો પુરવઠો ના વધે તો એ ભાવ વધારો થાય છે. માંગમાં વધારો થવાના કારણે જે ફુગાવો થાય એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. બરાબર છે. ઉત્પાદન ખર્ચમાં વધારો. ઉત્પાદન ખર્ચનો મતલબ શું? આપણે જે વસ્તુ બનાવી છે એ વસ્તુનો ભાવ જ વધી જાય. બરાબર છે. જેમ કે માની લો કોઈ કાપડની મિલ છે જ્યાં કાપડ બનતું હોય, બરાબર, કપડું બનતું હોય. બરાબર છે. હવે હું આજે ટી શર્ટ પહેર્યું, ટી શર્ટની વાત નથી કરતો, હું ટી શર્ટ જે કાપડમાંથી બન્યું છે ને એ કાપડની વાત કરું છું. હવે કાપડનો ભાવ કેમ વધી જાય તમે વિચારો. બરાબર. પહેલાં તો કાપડ બને કેવી રીતના? જેમ કે કોઈ પણ કાચા માલની કિંમતમાં વધી રહી. કાપડ બને રૂમાંથી, કપાસમાંથી, કપાસનો ભાવ વધી જાય. અથવા તો બની શકે વરસાદ ઓછો પડ્યો હોય કે વધારે પડ્યું હોય એ લીધે કપાસનો પાક બરાબર ન થયો તો કપાસનો ભાવ વધી જાય. બરાબર. પછી યંત્રોમાં કિંમતમાં વધારો, યંત્રોની કિંમત વધી જાય, વીજળીની કિંમત વધી જાય, પાણીમાં દરોમાં વધારો, પાણીમાં જે ટેક્સ ચૂકવવાનો થતો પાણીમાં વધઘટ થતી હોય, બરાબર છે, એમાં વધી જાય. શ્રમિકોને વેતન વધારે દેવું પડે તો એ ખર્ચો વધી જાય. વાહન વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય. આ બધી વસ્તુમાં જ્યારે ભાવ વધારો થાય ત્યારે ઓટોમેટિક જે કાપડ બને એ કાપડનો ભાવ વધી જાય. અને કાપડમાંથી જે કપડું બનતું હોય, એટલે કે ટી શર્ટ છે, શર્ટ છે, પેન્ટ છે, તમે જે કાંઈ પણ કપડાં પહેરો છો, બરાબર, એના ભાવમાં વધારો થાય. અને અલ્ટિમેટલી શું થાય? ખર્ચ પ્રેરિત ફુગાવો થઈ થાય. મતલબ કે તમારો જે ખર્ચ છે, ઉત્પાદનનો ખર્ચ છે એ વધી જશે એટલે બાકી બધી વસ્તુમાં ભાવ વધી જશે. આ ક્લિયર છે? સાવ ઇઝી વસ્તુ છે. આમાં કંઈ એવું બધું કોઈ રોકેટ સાયન્સ નથી કે તમને અઘરું પડે સમજવાનું. બરાબર છે. સાવ ઇઝી છે કે ભાઈ તમે જે કાચો માલ બનાવો છો એમાં જ ભાવ વધી જાય તો તમારે વસ્તુ એ મોંઘી વેચવી પડે. બરાબર ને? અન્ય કારણો જે કરવેરા નથી, સરકાર છે વધારે ટેક્સ નાખી દે તો ભાવ વધી જાય. આયાતી વસ્તુની કિંમતમાં વધારો, બજારમાંથી અથવા બજારમાંથી નહીં પણ વિદેશમાંથી આપણે જે વસ્તુ આયાત કરી છે, મતલબ કે ઇમ્પોર્ટ કરી છે, દેશની અંદર મંગાવી છે, એને આયાત થતી વસ્તુ કહેવાય. તેમાં ભાવ વધી જાય. બરાબર છે. અછત, ક્યારેક કોઈ વસ્તુની અછત થાય, જેમ કે આગળ મેં તમને સમજાવ્યું, ટમેટા કે લીંબુ કે કોઈ પણ બીજી વસ્તુમાં અછત થઈ જાય, બરાબર છે, તો ભાવ વધી જાય. તો આ હતા ફુગાવાના કારણો. બરાબર છે. આપણે આટલું સમજી ગયા. તો આ હાઇલાઇટિંગ પોઈન્ટ હતા. એક્ઝામ સમયે તમારે સ્પીડમાં રિવિઝન કરવું હોય તો આ બધા પોઈન્ટ યાદ રાખી લો તો તમને મોટાભાગના જે વ્યાખ્યાઓ છે ને અલગ અલગ પ્રકારો છે, લક્ષણો છે, પછી આ બધા નાની મોટી જે સમજણવાળી વસ્તુઓ છે એ તમને યાદ રહી જાય. ક્લિયર છે? હવે આપણે ડાયરેક્ટ આવી જઈએ પ્રશ્નો ઉપર. જે મોટા પ્રશ્ન જે તમને એકવાર સમજાવી દઉં એટલે મોટા પ્રશ્ન ઉપરથી તમને આખો કોન્સેપ્ટ જે ક્લિયર થઈ જશે. હું તમને એક માર્કવાળા પ્રશ્ન જે પછી સમજાવું છું. બરાબર છે. એકવાર મોટા પ્રશ્ન સમજી લ્યો એટલે તમને બધી વસ્તુ સમજી જશે. સૌથી પહેલા હું તમને 5 માર્કવાળા મોટા પ્રશ્ન સમજાવીશ. બરાબર છે. હજુ યાદ રાખજો, બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન અને સ્વાધ્યાયના ક્વેશ્ચન ક્યારેક ક્યારેક રિપીટ હોઈ શકે છે. મેં અહીંયા અલગ અલગ પાર્ટ પાડ્યા છે. બોર્ડના પૂછાયેલા ક્વેશ્ચનને અલગ ભાગમાં અલગ આપ્યું છે મેં એને, અને સ્વાધ્યાયમાં પૂછાયેલા ક્વેશ્ચન અલગ આપ્યા છે. એવું બની શકે છે, એવું તો બનશે જ આમ તો, બરાબર, કે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન અને સ્વાધ્યાયમાં પૂછાયેલો બે પ્રશ્ન એક જ હશે અને વારો એ રિપીટ થયેલો પ્રશ્ન હશે. તે હું તમને સમજાવીશ, તમે ઓટોમેટિક સમજી જશો. ક્લિયર છે? અને એને લીધે 2-4 પેજ વધી જશે એવું પણ બને. અહીંયા તમારે પીડીએફ છે લગભગ 16 પાનાની છે, તમે બાજુમાં જોઈ શકો છો. બરાબર છે. પણ બની શકે આ પીડીએફ છે એ માત્ર 10-12 પાનાની પણ હોય. શું કામ? કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે મેં અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યું છે. એટલે તમારા માટે ખાસ તો શું કામ? કારણ કે જે લોકોને ખાલી સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર યાદ રાખવા હોય, સમજવા હોય, તેના માટે સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સરનું અલગ એક પોર્શન છે. તેને ક્યાંય ગોતવા ના પડે. અમુક પ્રશ્ન પછી બોર્ડમાં પૂછાયેલા હોય, એ સ્વાધ્યાયમાં પૂછાયેલા હોય, હું એક જ રાખું તો તમારા બાજુ મુશ્કેલ પડે કે આ પ્રશ્ન ક્યાં છે, ગોતવો પડે. એટલા માટે મેં સ્વાધ્યાયના અલગ આપ્યા છે, બોર્ડના પૂછાયેલા ક્વેશ્ચન અલગ આપ્યા છે, તમારે ગોતવું ના પડે એટલા માટે. એટલે થોડીક પીડીએફના 2-5 પાના જે વધી જાય એવું બને. બરાબર છે. એટલે રિપીટ થાય પ્રશ્ન તો તમે એમ ના કહેતા કે સર આ પ્રશ્ન જે રિપીટ થયો છે, બીજી વાર આવ્યો છે. તમે સમજી જાજો કે શું કામ રિપીટ થયો છે આ. બરાબર. બાકી જે લોકો વિડીયો નહીં જોવે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરશે એ લોકો આ ફાલતુના કોમેન્ટ કરશે. બરાબર. અને બાકી જે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે આરામથી મને કમેન્ટ કરી શકો છો. હું આરામથી તમને વ્યવસ્થિત જવાબ આપીશ. ક્લિયર છે? તો પેલા 5 માર્કવાળા પ્રશ્ન સમજી લઈએ. 5 માર્કવાળો પ્રશ્ન સમજી જઈએ ને પછી આના રિલેટેડ જેટલા પણ 2 માર્કવાળા કે 3 માર્કવાળા પ્રશ્ન હોય ને ઓટોમેટિક તમને આવડી જશે. બરાબર છે. જુઓ, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવો. જુલાઈ 19માં પૂછાયેલો છે, ઓગસ્ટ 20માં, માર્ચ 22માં, 24માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. 2025માં પણ પૂછી શકે છે કારણ કે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. બરાબર. સાટા પ્રથા એટલે શું? આગળ સમજાવ્યું એ પ્રમાણે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એને સાટા પ્રથા કહેવાય છે. આનું બીજું નામ શું છે?
વસ્તુ વિનિમય પ્રથા છે. બરાબર છે. બદલા શું કીધું છે? હા, વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. ક્લિયર છે? આ તમને વ્યાખ્યા યાદ રહી ગઈ હશે. સાટા પ્રથાની અનેક મર્યાદા છે. પ્રાચીન કાળમાં માણસ સાદું જીવન જીવતો હતો. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચોખા અને કાપડ વગેરે મેળવતો હતો. બરાબર છે. એ જે યાદ રાખજો, આવું શરૂઆતમાં શું કામ હતી? કારણ કે શરૂઆતમાં છે ને માણસો બહુ ઓછા હતા. માણસો પાસે જમીનો વધારે હતી. માણસો છે એ મોટા ભાગની વસ્તુ પોતે જ ઉગાડીને ખાઈ લેતા. મતલબ કે સમજાવું કેવી રીતના. પહેલાના સમયમાં અત્યારના જે ભારતમાં 140 થી 150 કરોડની વસ્તી છે. બરાબર. પહેલાના ભારતમાં 15 કરોડની વસ્તી નહોતી. બરાબર છે. આખી દુનિયામાં એવું જ્યારે સાટા પ્રથા હતું ને ત્યાર સમયનું છે કે આખી દુનિયામાં 20-25 કરોડની વસ્તી માંડ હતી. બરાબર છે. અને એકદમ ફેલાયેલી હતી. બરાબર. અને અમુક જગ્યાએ જે માણસોનું ઝુંડ હતું પણ એ લોકો પાસે જમીનો ઘણી બધી હતી. એટલે માણસો કરતાં જમીન વધારે હતી. અત્યારે જેવું નહોતું કે ભાઈ માણસો વધારે જમીનો ઘટે છે. બરાબર. થતું શું કે કોઈ માણસ પાસે પૂરતી જમીન હોય તો મોટા ભાગની જે શાકભાજીની વસ્તુ હોય પોતે ઉગાડી લેતું. બરાબર. ટમેટા છે, ડુંગળી છે કે મરચાં છે, ભીંડો છે, નાની મોટી જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ ઉગાડી લેતો. પછી કોઈ માંસાહારી તરીકે જે ઉપયોગ કરતા તો મરઘી કે ઘેટા બકરા પાળતા હોય, ગાય ભેંસ પાળતા હોય તો એ લોકો પાળી લેતા. એટલે માણસ છે ને એ આમ સ્વાવલંબી હતો પોતાની જાતે. એમ નહીં કે મારે વસ્તુ જોતી હોય તો બીજા પાસે વસ્તુ લેવા જાવ. એટલે વસ્તુના બદલામાં વસ્તુઓ ઓછી લેવાની હતી. બીજું જે લેવાની હતી એ કઈ હતી કે જે આપણી પાસે ના હોય. જેમ કે હું ઘઉં વાવું તો મારી પાસે ચોખા ના હોય તો મારે ચોખા જ લેવાના ખાલી. ઘઉં તો મારી પાસે છે અને શાકભાજી હું ઉગાડું છું. બરાબર છે. અને બીજું કે અમુક સેવાઓ લેવાની હોય. મેં તમને કીધું એ પ્રમાણે કે કાપડ લેવાનું હોય. પછી પગરખા ચપ્પલ છે એ અમુક લોકો બનાવતા હોય, અમુક લોકો માટલા બનાવતા હોય. બેઝિક વસ્તુ જે જીવન જરૂરિયાતની હોય એ લેવાની. એ સમયે અત્યારના જે સુખ સુવિધાના સાધનો આટલા બધા છે એ સમયે આટલા બધા હતા નહીં. બરાબર છે. એટલે વસ્તુઓ ઓછી હતી. હવે માણસો પાસે વસ્તુઓ પોતે જાતે બનાવી લેતા. એટલે આવી રીતના સાટા પ્રથા ચાલતી રહેતી હતી. ભવિષ્યમાં મુશ્કેલી શું થઈ એ આપણે જોઈએ. જેમ કે જો એક શિક્ષક છે, અત્યારે આ તમને એક્ઝામ્પલ જ આપી પાડે, આ તમે લખી શકો છો. એક શિક્ષક જ્ઞાન કે શિક્ષણ આપીને અનાજ, દૂધ, શાકભાજી મેળવતો હતો. એક કલાકાર જે મનોરંજન પૂરું પાડી અને વસ્તુઓ મેળવતો હતો. પરંતુ આધુનિક યુગમાં સાટા પ્રથા ખૂબ જ મુશ્કેલ છે. એની 3 અલગ અલગ મર્યાદાઓ છે. આપણે આગળ જોઈતી એક વિશે આપણે સમજવાના છીએ. બરાબર. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો ખૂબ જ મુશ્કેલ હતો. આનો મતલબ શું કે આજનો યુગ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધ્યો છે. ત્યારે માણસની જરૂરિયાતો પણ વધી છે. અર્થતંત્રમાં પણ સરળમાંથી જટિલ બન્યો. અર્થતંત્રથી સરળ પહેલાં હતું, અત્યારે જટિલ બની ગયું છે. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું સરળ હતું. પરંતુ સમય બદલાતા વસ્તુ વિનિમય સરળ નથી રહ્યું. કારણ કે જેની પાસે ચોખા છે તેને ઘઉંની જરૂર નથી. ચોખાના બદલામાં કાપડની જરૂર હતી, તેની પાસે કાપડ હતું, તેને ચોખાની બદલે ઘીની જરૂર હતી. તો આ બધા અલગ અલગ પ્રોબ્લેમ થતા હોય. બરાબર. સિમ્પલ ભાષામાં સમજાવું, મારી પાસે ઘઉં છે, તમારી પાસે ચોખા છે. હું તમને આવીને કહું કે ભાઈ તમારા ઘઉં લઈ લ્યો, બદલામાં મને ચોખા આપો. તમે શું કહો કે મારી પાસે તો ઘઉં છે, મારે ઘઉં જોતા નથી, મારે જોઈએ ઘી. તમે જાઓ ઘીવાળા પાસે. બરાબર. તમે શું કહો, એક કામ કરો, ચોખા લઈ લ્યો, મને ઘી આપો. ઘીવાળો એમ કહે મારી પાસે ઘઉં ને ચોખા બે છે, મારે ઘીની નથી જોતી, મારે તો માટલા ને ચંપલ ને કાપડ ને એવું બધી વસ્તુ જોઈએ છે. બરાબર. કોની યારે કોનો મેળ બેહાડવો? બધા લોકોને ભેગા કરીને આમ જેમ વસ્તુ સપ્લાય કરે તો થાય આવે. બરાબર છે. એટલે આ બધી વસ્તુની દરેક વખતે બધા લોકોને પ્રોબ્લેમ થતી. એટલે મારે ઘઉં કોઈને દેવા, ઘઉંના બદલામાં ચોખા જોતા હોય તો મારે 4-5 અલગ અલગ ચોખાવાળાને ગોતવા પડશે જેની પાસે ચોખા હોય. તમને ગોતવા પડશે, તમારા ફ્રેન્ડને ગોતવા પડશે, એને કોઈક ફ્રેન્ડને ગોતવા પડશે. મતલબ ગામના ઘણા બધા લોકોને ગોતવા પડશે. એમાંથી જે મને ચોખા આપશે મારે એને પકડવો પડશે. બધું તકલીફવાળું કામ કરે તું. બરાબર છે. તો આ આખો શું છે પેરેગ્રાફમાં તમને 3-4 લાઈનમાં આપેલું છે શું પ્રોબ્લેમ હતી. આને મેળ બેસાડવાની પ્રોબ્લેમ કહેવાય. બરાબર છે. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો કેવી રીતે બેસાડવું તે અઘરો સવાલ પડ્યો હતો. તેમાં પણ અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય બહુ મોટો પ્રશ્ન હતો. જેમ કે એક ગાયની કિંમત 100 કિલો ઘઉં હોય તો 50 કિલો ઘઉં બરાબર ગાયનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું, આ એક પ્રશ્ન હતો. બરાબર છે ને. જેમ કે એક ગાય આપું બદલામાં 100 કિલો ઘઉં મળે. હવે માની લ્યો કે 50 કિલો જ ઘઉં જોતા હોય તો મારે 50 કિલો જ ઘઉં દેવા હોય તો બદલામાં હવે એક ગાય છે એને કેવી રીતના લેવી? કારણ કે એક ગાયના તો એ અવિભાજ્ય વસ્તુ, એના તો કટકા નથી જતી તો મરી જાય.
બરાબર ને? એવું તો કાંઈ થઈ નથી શકવાનું. પ્રાણીની તો આપણે આખા દેવા પડે, તો એને કેવી રીતે મેળ બેહાડવો? તો આ વસ્તુ અવિભાજ્ય વસ્તુમાં તકલીફ પડતી હતી. બીજું છે મૂલ્ય સંગ્રહની મુશ્કેલી. મૂલ્ય સંગ્રહનો મતલબ શું? કોઈ વસ્તુનો સંગ્રહ થઈ નહોતો શકતો. અત્યારે જે રીતના રૂપિયાનો સંગ્રહ તમે બેંકમાં કરો છો અથવા તો ઘરની અંદર કરો છો, એવું પહેલાં થતું નહીં. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિ કે મૂલ્યનો સંગ્રહ કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનાજ, કપડાં વગેરે વસ્તુનો વિનિમય મુશ્કેલ હતો. ખેડૂતો ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં કાપડ, ચોખા, પગરખાં મેળવે, પરંતુ દિન પ્રતિદિન ઉત્પાદન વધતા ઉત્પાદકતા વધે. વધેલા ઘઉં સાચવવા કેવી રીતે? એક મોટો પ્રશ્ન હતો. પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જો ઘઉં સંગ્રહ સારી રીતે થાય તો ભવિષ્યમાં કાપડ, ચોખા, ઘી વગેરે મેળવી શકાય, પરંતુ આ પ્રશ્ન હતો કે ઘઉં સાચવવા કેવી રીતે? બરાબર છે? જો યાદ રાખજો, પહેલાંના સમયમાં પણ ઘઉં સાચવવા માટે અલગ અલગ પદ્ધતિ હતી. માણસો જમીનમાં ખાડો કરી અને એકદમ એવું વ્યવસ્થિત તૈયાર કરતા અને એમાં આરામથી ઘઉં સચવાઈ રહે, અથવા તો એક મોટી કોઠી તૈયાર કરતા જેમાં ઘઉં સચવાઈ રહે. પણ એટલી બધી એવું નથી કે ભાઈ ઘઉં છે એ 5-7 વર્ષ સુધી ટકેલા પડ્યા રહીએ. એ તમે સમજી શકો છો, ઘઉં છે વધુમાં 10-12 મહિના કે એની થોડુંક વધારે છે એ ઘઉં સાચવેલા પડ્યા રહીએ. બહુ વધારે પડતા ઘઉં ઉગી ગયો તો મારે કરવું શું? એનું ક્યાં સાચવવા? બરાબર છે? એ પછી ખરાબ થઈ જાય એવું બને. એટલે સાચવવાનો પ્રશ્ન છે એ એક સમય હતો. એ સિવાય માની લો કે વસ્તુના બદલામાં પશુ મેળવવું હોય. 100 કિલો ઘઉંના બદલામાં એક ગાય લીધી હોય અને ખબર પડી ગાય છે 4-5 દિવસમાં મરી ગઈ, તો આપણું તો નુકસાન ને? બરાબર? તો આવો તકલીફ થતી. એટલે મૂલ્ય સંગ્રહ છે એ થતો નહીં. ટૂંકા ગાળા માટે કદાચ સાચવી શકાય, પરંતુ લાંબા ગાળા માટે ઘઉં સાચવવા મુશ્કેલ છે. મેં તમને કીધું એ પ્રમાણે. વળી વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુ મોટા પાયે ઉત્પાદન કરે છે તેના બદલામાં તાત્કાલિક વસ્તુ સેવા મેળવી લેવી પડતી, નહીંતર ઉત્પાદનનું તે સ્વરૂપ વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ જ અઘરું હતું. આ આખું નહીં સમજાણું હોય, મતલબ કે વસ્તુ સેવા આપીને તમે વસ્તુ લેતા હતા તો તાત્કાલિક વસ્તુ લઈ લેવી પડતી, નકર ભવિષ્યમાં એનું મૂલ્ય બદલી જેવું બને. દાખલા તરીકે જે સમયે જે વસ્તુનું ઉત્પાદન થતું હોય તેનું મૂલ્ય ભવિષ્યમાં તેટલું ના પણ રહે. આમ મૂલ્ય સંગ્રહ ખૂબ મોટી મુશ્કેલી હતી. બરાબર? જો એ સમયે ફુગાવો હતો, માની લો તમે ઘઉં ઉગાડ્યા પણ આ વખતે ઘઉંનો પાક બહુ સારો થયો નથી, તમે ઘઉં છે બહુ ઓછા ઉગાડી શક્યા, તો એવું બને કે પહેલાં છે ને 1 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા મળતા, પણ હવે એવું બને છે કે અડધો કિલો ઘઉંના બદલામાં 2 કિલો ચોખા મળે, તો કિલો ચોખા મળે. શું કામ? કારણ કે ઘઉંનું ઉત્પાદન ઘટી ગયું. ભવિષ્યમાં ઘઉંનું ઉત્પાદન વધી જાય તો ફરીથી એવું થઈ શકે કે 1 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા મળે. ઘઉંનું ઉત્પાદન બહુ વધુ વધી જાય, ઘણું બધું વધી જાય, તો એવું બને કે 2 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા મળે. તો આવું મૂલ્યમાં ફેરફાર થતો રહેતો, એટલે એનો સંગ્રહ કરવો ખૂબ અઘરો હતો. પછી આગળ છે મૂલ્યના માપનની મુશ્કેલી. માપ કેટલું કરવું? મેં તમને કીધું ને 1 કિલો ઘઉંના જ્યાં આપેલું છે, હવે આખું સમજાતું નથી, તમે એકવાર વાંચી લેજો. બરાબર? વિડીયો પોઝ કરીને અથવા તો PDF તમે ડાઉનલોડ કરીને વાંચી લેજો. સિમ્પલ વસ્તુ છે, એક્ઝામ્પલ તરીકે સમજી લો તમે. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તેટલા જ કાપડ, તેટલા જ ઘી બરાબર અન્ય મૂલ્ય. કેટલું નક્કી કરવું? આ બધી વસ્તુ ખૂબ મુશ્કેલ હતી. બરાબર? ઘી બરાબર કેટલું કાપડ રાખવું, ઘઉં બરાબર કેટલું કાપડ રાખવું, બધી જગ્યાએ બધી વસ્તુને ખાલી ઘઉંથી જ તોલવામાં તો ના આવે ને. બરાબર? ચોખાના બદલામાં ઘી, ચોખાના બદલામાં કાપડ, માટલાના બદલામાં પગરખા, પગરખાના બદલામાં ઘી, આવું અલગ અલગ ઘણી બધી વસ્તુ. કોના બદલામાં કેટલી વસ્તુ આપવી એ તકલીફ પડતી હતી. એટલે મૂલ્ય માપનની મુશ્કેલીઓ હતી. તો આપણી સાટા પ્રથાની મર્યાદા હતી. બરાબર છે? આમ મૂલ્ય માપનની મુશ્કેલીઓ ખૂબ જ નડી હતી. અંતે એટલું કહી શકાય કે જરૂરિયાતો પરસ્પર મેળ બેસાડવો તકલીફને લીધે મૂલ્ય સંગ્રહ તથા મૂલ્ય માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય એ જરૂરી બન્યું. આથી વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને અંતે નાણાંની શોધ થઈ. ક્લિયર છે? તો આખો પ્રશ્ન નાણાં સાટા પ્રથાનો તમને ક્લિયર થઈ ગયો હશે. બરાબર? હવે આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને આવડી જશે. હવે આવા પ્રશ્ન તમને 2 કે 3 માર્કમાં પૂછાતો હોય તો હું તમને નહીં સમજાવું, કારણ કે ઓલરેડી તમને સમજાઈ ગયું હશે. હવે આપણે 3 માર્કવાળા પ્રશ્ન જોઈએ. બરાબર? ચાલો, આ વિભાગની 3 માર્કવાળા પ્રશ્ન, જ્યાં સેમ પ્રશ્ન રિપીટ થયો છે એટલે મારે તમને સમજાવવાની જરૂર રહેતી નથી. સાટા પ્રથાની મર્યાદા સમજાવું. બરાબર છે? તો આખો સેમ એઝ ઇટ ઇઝ પ્રશ્ન એ જ આન્સર છે. બરાબર છે? તો આ વસ્તુ તમારી કપાઈ જશે. હવે એના પછીનો પ્રશ્ન નાણાંના કાર્ય સમજાવું. નાણાંના કાર્યો તો મેં તમને કીધું એ પ્રમાણે સાટા પ્રથાની જે મર્યાદા છે એ જ બધા નાણાંના કાર્યો છે. તો વિનિમયનું માધ્યમ, મૂલ્ય સંગ્રહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકેનું અલગ અલગ કાર્ય કરે છે.
બરાબર છે. જો નાણાંનું એ વિનિમયનું સૌથી મહત્વનું માધ્યમ ગણાય છે. તો નાણાંનું સૌથી મહત્વનું માધ્યમ કયું છે? તો વિનિમય કરવો. બરાબર છે. નાણું આપણા વ્યવહારોમાં સરળ બનાવે છે. નાણું આપણા વ્યવહારોને સરળ બનાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો મેળ બેસાડવો ખૂબ મુશ્કેલ હતો, જે નાણાંને લીધે દૂર થયું. આજે ખેડૂત અનાજ આપીને નાણાં મેળવે છે અને નાણાં દ્વારા પોતાની જીવન જરૂરિયાતોની વસ્તુ ચોખા, કાપડ, ઘી મેળવે છે. મતલબ કે તમે સમજી શકો છો, વસ્તુ આપી દીધી, બદલામાં તમે રૂપિયા મેળવો છો અને રૂપિયાનો તમે તમારી રીતે કોઈ પણ સમયે જે જોતું હોય તમે લઈ શકો છો. બરાબર છે. ઘી, કાપડ, ચોખા અથવા તો કોઈ પણ મેં તમને કીધી બીજી વધારાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ શકો છો. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરી વર્તમાન વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવે છે. અત્યારે ધારો કે તમે જરૂર ના હોય, બરાબર, આ ચોખા કે કોઈ પણ બધાને જો અહીંયા ખાલી વાત ચોખાની થઈ છે એક્ઝામ્પલ માટે. ભાઈ ખાલી એક ચોખા ના હોય, અલગ અલગ પ્રકારની દાળ હોય, બરાબર છે, પછી મગ છે, બાજરો છે, અલગ અલગ પ્રકારના ધાન્ય છે, શાકભાજી છે, બધી વસ્તુ આની અંદર આવી જાય. આ ખાલી એક્ઝામ્પલ માટે તમે ચોખા અને ઘઉંનું એક્ઝામ્પલ આપ્યું છે. બાકી તમે ગમે એ લખી શકો છો. બરાબર છે. એ તમને કોઈ ખોટું પાડશે નહીં. એટલે રૂપિયાને લીધે જે કંઈ પણ વસ્તુ જરૂર હોય એ સમયે એ વસ્તુ લઈ શકાય છે. પછી મૂલ્ય સંગ્રહ તરીકે નાણાંની બીજી મહત્વની કામગીરી મૂલ્ય સંગ્રહ તરીકે વ્યક્તિ દ્વારા વસ્તુ કે સેવાનો લાંબો સમય સંગ્રહ કરી શકાતો ન હતો. આજે નાણું ઉપલબ્ધ હોવાથી નાણાંનો સરળતાથી સંગ્રહ કરી શકાય છે. અનાજ, દૂધ, શાકભાજી, પશુ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી, પરંતુ નાણું સરળ અને સુલભ હોવાથી તેનો સંગ્રહ થાય છે. જો દૂધ છે એકાદ 2 દિવસમાં બગડી જાય, શાકભાજી 4-5 દિવસમાં બગડી જાય, પશુ છે અમુક સમય પછી મરી જાય, તો આનો સંગ્રહ ન થાય. પણ એના બદલામાં તમે રૂપિયા લઈ લીધા હોય તો તેનો સંગ્રહ થાય. બરાબર છે. ગમે એટલા વખત સુધી. બરાબર. આજે ખેડૂત અનાજ મેળવી નાણું મેળવે છે અને જ્યારે જરૂર હોય ત્યારે તે નાણાંમાંથી વસ્તુ કે સેવાની ખરીદી પણ કરી શકે છે. એટલે એ મૂલ્ય સંગ્રહ તરીકે ઉપયોગ થાય છે. પછી આગળ આપણે મૂલ્ય માપદંડની કામગીરીનું કાર્ય. નાણાંનું મૂલ્ય માપદંડનું મહત્વનું કાર્ય કરે છે. પહેલાંના સમયમાં વસ્તુ વિનિમયનું મૂલ્ય માપદંડ રાખવું, જેમ કે 1 મણ કપાસ બરાબર કેટલા મણ ચોખા કરવા, કેટલા મીટર કાપડ કરવું, કેટલા કિલો ઘઉં કરવા, આ બધી વસ્તુ તકલીફ હતી. બરાબર છે, મુશ્કેલી હતી. આજે નાણું આ કાર્યને સરળતાથી કરે છે. નાણાંને કારણે દરેક વસ્તુની કિંમતો જાણી શકાય છે. વસ્તુ અને સેવાની કિંમત નક્કી કરી શકાય છે, જેથી મૂલ્યની ગણતરી કરવી સરળ બને છે. અત્યારે તમને ખબર હોય તો બધી વસ્તુ ઇઝી જ છે. રૂપિયા આપીને જેમ કે ભાવ વધારે થાય તો તમને ખબર પડી જાય. બરાબર. જેમ કે આપણે મેગીનું ઉદાહરણ લઈએ તો પહેલાં 10 રૂપિયાનું એક મેગીનું પેકેટ આવતું, નાનું પેકેટ. બરાબર છે. 5 વાળું આવતું. હવે ધીમે ધીમે 10નો ભાવ છે એ 12 રૂપિયા, 15 રૂપિયા ભાવ વધારી નાખ્યો છે. તો એ શું કામ? કારણ કે ફુગાવો હોય તો જેટલા માટે. ફુગાવા વિશે હમણાં આપણે આગળ સમજવાના છીએ. પણ તમને ખબર છે કે એક મેગીના પેકેટની કિંમત 15 રૂપિયા છે. એવી જ રીતના કોઈ પણ વસ્તુની કિંમત આટલી છે એ તમને ખબર છે. શું કામ? કારણ કે તમે નાણાંથી એને માપી શકો છો. તેથી નિર્ણયની પ્રક્રિયા ઝડપથી થાય છે. આમ નાણું એ મૂલ્યનું ઉત્તમ માપદંડ હોવાથી તે ખૂબ જ મહત્વનું છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર. હવે આપણે નાણાંના પ્રકારની વાત કરીએ. અહીંયા તમને 4 નાણાંના પ્રકાર આપ્યા છે. બરાબર. પણ તમને ખબર હોય તો સૌથી પહેલાં વસ્તુ નાણું હતું, પછી પશુ નાણું આવ્યું, પછી ધાતુ નાણું છે, પછી કાગદી નાણું છે, પછી છે પ્લાસ્ટિક નાણું અને પછી છે બેંક નાણું. 6 નાણાંના પ્રકાર છે. બરાબર. આ 4 આપ્યા છે. એક પશુ નાણું અને પ્લાસ્ટિક નાણું. અહીંયા 2 તમને આપ્યા નથી, કારણ કે તમને આની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે જો વસ્તુ નાણું શું છે? વસ્તુ નાણું એ નાણાંનો જૂનામાં જૂનો પ્રકાર છે. ક્વેશ્ચનમાં તમને પૂછાય કે નાણાંનો જૂનામાં જૂનો પ્રકાર કયો છે? તો વસ્તુ નાણું, જેને આપણે હમણાં સમજી ગયા સાટા પ્રથા, બાર્ટર સિસ્ટમ. પ્રાચીન કાળમાં પશુ, અનાજ, કિંમતી પથ્થર વગેરે નાણાં તરીકે ઉપયોગ લેવામાં આવતા હતા. બરાબર છે. આ વસ્તુ નાણાંના 2 લાભ હતા. જરૂર પડે ત્યારે વસ્તુનો ઉપયોગ કરી શકાતો હતો અને વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવી શકાતી હતી. માની લો તમે ઘઉં લઈ લીધા તો જરૂર પડે તો ઘઉંનો ઉપયોગ કરી લ્યો, ના કરવો હોય તો બીજાને આપીને બીજી વસ્તુ લઈ લ્યો. તો આ વસ્તુ નાણાંનો ઉપયોગ થઈ શકતો. બરાબર છે. હવે આમાં જો પશુ શબ્દ આવી ગયો છે એટલે પશુ નાણું છે એ અલગથી લીધેલું નથી. બાકી બીજો પ્રકાર પણ બની જાય છે. પછી વસ્તુ નાણાંની મુશ્કેલી હતી કે વસ્તુ સડી જાય, બગડી જાય, નાશ પામે, તેથી તેનો સંગ્રહ કરી શકાતો નહીં. વળી તેની હેરફેર પણ સરળતાથી કરી શકાતી નહીં. આમ વસ્તુ નાણું મુશ્કેલ હોવાથી ધાતુ નાણાંનો આરંભ થયો. એ ભૂલવું જોઈએ નહીં. બરાબર છે. ધાતુ નાણું. નાણાંની શરૂઆત પછી ધાતુ નાણાંની શરૂઆત થઈ.
સોનું ચાંદી જેવા કિંમતી તેટલા જ તે સમયમાં ન હતા. હવે શું વાત કરી છે કે ધાતુ નાણામાં એ સમયે સોનું ચાંદીનો ઉપયોગ કરવામાં આવતો. હવે આપણે લાગે સોનું ચાંદી તો બહુ મોંઘવા પડે, પણ એ મોંઘા અત્યારે છે કારણ કે અત્યારે માણસોની વસ્તી વધી ગઈ છે અને બધા માણસો જે સોના ચાંદીનો ઉપયોગ કરે છે આભૂષણ તરીકે. બરાબર, તમે જૂના સમયમાં તમે કોઈ ટીવી સિરિયલમાં કે બધી વસ્તુ જોઈ હશે, બરાબર, કે રાજા છે એ સોનાના સિક્કા બારે પાડતા, ચાંદીના સિક્કા બારે પાડતા, રાજાનો મુકુટ છે એ સોનાનો બનેલો હતો, ઘણું બધું સોનાનું એ વસ્તુ આભૂષણ પહેરતા, એનો સિંહાસન સોનાનો બનાવતા, ઘણી બધી વસ્તુ સોનાની બનાવતા, કારણ કે સોનાની કિંમત ત્યારે સસ્તી હતી. અત્યારે જેવી રીતના ચાંદી કે લોખંડ છે, આમ તો ચાંદી લોખંડ ના કહી શકાય, તાંબુ છે, બરાબર, જે સોનાની ચાંદી કરતાં ઘણું સસ્તું છે, બરાબર, એવા સમયે સોનાની કિંમત હતી. એટલે અત્યારે કરતાં સોનાની કિંમત ત્યારે ઘણી ઓછી હતી, બરાબર છે. ધાતુનું વજન તેની ગુણવત્તા નક્કી કરી ને તેના સિક્કાઓ બનાવવામાં આવતા હતા. વિનિમય વધતા ધાતુના પુરવઠાની અછત ઊભી થઈ તો ઘણા પ્રશ્નો ઊભા થયા. તેથી કાગદી નાણાંની શરૂઆત થઈ છે. ધીમે ધીમે સોનાના સિક્કા, ચાંદીના સિક્કા બહાર પાડવા માંડ્યા. પછી ખબર પડી કે ભાઈ સોના ચાંદી જે ખૂબ મોંઘા છે, માણસો એના આભૂષણ તરીકે ઉપયોગ કરે છે, બરાબર. એટલે સોના ચાંદીમાંથી લોકો તાંબાના અને ટીનના તો એલ્યુમિનિયમના સિક્કા બહાર પાડવાનું ચાલુ થઈ. પછી ખબર પડી કે ધીમે ધીમે આપણે એટલા બધા સિક્કાઓ બહાર પાડવા પડે, જેટલા જે સિક્કાઓ છે એ છાપવા પડે છે, મતલબ બનાવવા પડે છે. તો જે ધાતુ છે એની અછત થવા માંડી, કારણ કે ધાતુનો ઉપયોગ બીજી બધી જગ્યાએ થતો હોય ને, આપણે બિલ્ડિંગ બનાવવામાં ધાતુનો ઉપયોગ થતો હોય, બીજી ઘણી બધી જગ્યાએ થતો હોય. અને યાદ રાખજો કે સિક્કા એવા બનાવવાના હોય કે જે ભવિષ્યમાં કટાય નહીં, બરાબર છે. નકર તમે લોખંડના સિક્કા બનાવો, લોખંડ તો બહુ સસ્તું છે તો હાલે, પણ તમે એકવાર બનાવી નાખો તો પછી સિક્કો કટાઈ જાય, અને કટાઈને એટલો કટાઈ જાય કે પછી ખબર જ ના પડે કેટલા રૂપિયાનો સિક્કો છે. મારે તમે 5 રૂપિયાનો સિક્કો બનાવ્યો અને હાવ કટાઈ ગયો, ઉપર પછી દેખાતું નથી, 5 રૂપિયાના સિક્કામાં 5 રૂપિયા લખેલા જ નથી, કટાઈ ગયા, તો એ સિક્કા ના ચાલે, બરાબર. નકર લોખંડ સાવ સસ્તું છે, પહેલાં એ માણસો ઉપયોગ કરી શકતા હતા, પણ ના કરી શકે એનો બીજો કંઈક અર્થ થતો હોય, બરાબર છે. સોનાના ચાંદીનો ઉપયોગ એટલા માટે થતો કારણ કે એ લાંબા સમય સુધી ટકી રહે છે. તાંબાનો ઉપયોગ એટલા માટે થતો કારણ કે એને એકવાર સાફ કર્યા પછી ફરીથી પોતાની જેવી ચમક આવી જતી હતી, બરાબર છે. પછી ટીનનો સિક્કા તરીકે ઉપયોગ કરવા માંડ્યા. એવા પેલા સિક્કા આવતા એલ્યુમિનિયમના, બરાબર છે, જે લાંબા સમય સુધી ટકી રહેતા હતા, તો ચાલતું હતું. પણ પછી ખબર પડી કે આપણે એલ્યુમિનિયમનો એ બધી વસ્તુનો બીજી ધાતુમાં અલગ બીજી વસ્તુમાં ઉપયોગ કરી શકાય છે, બીજી વસ્તુ બનાવવા માટે. એટલે માણસોએ શું કર્યું, કાગળના નાણાંનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. કાગળના નાણાંની વાત કરીએ આપણે તો કાગળી નાણાંની શરૂઆત ચીનમાં કાગળની શોધ થયા પછી થયું હતું એવું મનાય છે. યાદ રાખજો, જો ચીનની અંદર કાગળની શોધ થઈ હતી. આ તમને પ્રશ્ન પૂછી શકે છે કે કાગળની શોધ કયા દેશથી થઈ હતી, તો ચીનમાં થઈ હતી. 9મી સદીમાં કાગળી નાણાંની શરૂઆત થયાનું મને 9મી સદી એટલે અત્યારના જે યાદ રાખજો, અત્યારના 21મી સદી ચાલે છે અત્યારના, બરાબર, 2024માં. 9મી સદીનો મતલબ શું થઈ કે આજથી લગભગ 1200 વર્ષ પહેલાં, 1200-1300 વર્ષ પહેલાંની વાત કરીએ તો ઘણા બધા વર્ષ કહેવાય, ત્યારે કાગળના નાણાંની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે. કાગળનું નાણું દેશની નાણાંની જરૂરિયાતો સરળતાથી અને સુવિધાજનક રીતે પૂરી કરી શકાય છે. સરકાર દ્વારા નાણું બહાર પાડવામાં આવે છે, વળી તેની હેરફેર ચૂકવણી ખૂબ જ સરળ છે. ત્યારબાદ બેંક નાણાંની શરૂઆત થઈ છે, બરાબર. તો બેંક નાણું સર્જન પામ્યું, કારણ કે બેંક છે એ 300-400 વર્ષ જૂની છે. બેંક બહુ પહેલાં નહોતી એવી, બરાબર. એવું નથી કે બેંક છે એ 1000-1500 વર્ષથી બેંક ચાલે છે. હા, એ છે કે જૂના સમયમાં સરાફ ને એવા બધા હતા જે ઉછીના રૂપિયા આપતા અને લોનની સુવિધા આપતા, પણ એને પ્રોપર બેંક ના કહી શકાય. રૂપિયા છાપવાનું કામ કોઈ દેશ માટે બેંકની શરૂઆત છે એ થોડાક વર્ષો પહેલાં જ થઈ હતી, અંગ્રેજોના થોડાક વર્ષ પહેલાં, બરાબર છે. એટલે કાગળી નાણાંના ફાયદા છે, નુકસાની છે કે ભાઈ કાગળ ફાટી જાય, ચોરી થઈ જાય. ચોરી તો જો કે કોઈ પણ નાણું થઈ જતું હતું, બરાબર, પણ ફાટી જાય, સળગી જાય, આવું બધું થતું હતું, બરાબર છે. બીજું કોઈ ડુપ્લિકેટ બનાવી શકે છે, જો એને મશીન મળી જાય કાગળના નાણાં છાપવાનું તો ડુપ્લિકેટ બનાવી નાખે, તો આવું થઈ શકતું હતું. એટલે એના મર્યાદાઓ છે, બરાબર. એટલે આપણે બેંક નાણાંનો ઉપયોગ કરીએ છીએ. અત્યારના આધુનિક યુગમાં ચલણી નાણાં સાથે બેંક નાણાંનો પણ ખૂબ જ ઉપયોગ થઈ જાય. અત્યારે કાગળી નાણું જોઈએ જ છીએ, એ તો છે જ, પણ બેંક નાણાંનો ઉપયોગ ધીમે ધીમે બહુ વધી ગયો છે. બેંક પણ અનેક પ્રકારના નાણાકીય વ્યવહારો કરે છે, જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈ બેન્કિંગ, અલગ અલગ સ્વરૂપો છે. આમ નાણું એ 4 પ્રકારે જોવા મળે છે. અહીંયા આપણે 4 પ્રકાર આપ્યા છે, આમ 6 પ્રકાર છે, જેમાં પશુ નાણું અને બેંક નાણાંમાં સમાવેશ થઈ ગયું છે. શું તો પ્લાસ્ટિક નાણું, મતલબ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. ક્લિયર છે? તો તમે આમ 4 પ્રકાર લખી શકો છો. 6 પ્રકાર લખો હોય ધીમે ધીમે 6 ના ડિટેલ લખો હોય તોય કાંઈ વાંધો છે નહીં. ચાલો, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ
બરાબર. તો આ આખું સમજાવી ગયું છે આમ તો, બરાબર. તો રિપીટ કરી નાખું છું, કંઈ આવું છે નહીં અઘરું કંઈ, બરાબર છે. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પર ટૂંકનું લખો. 2023માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રાચીન કાળમાં જ્યારે નાણાંની શોધ નહોતી થઈ ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી. પશુને સર્વ સામાન્ય માધ્યમ ગણવામાં આવતા. ભારતમાં ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવતી, ગાયનો વ્યવહાર કરવામાં આવતો હતો. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી અનાજનું ઉત્પાદન થતું. ખેડૂત અનાજ વેચીને પશુ ખરીદતો, જરૂર પડે તો પશુ વેચીને ફરીથી અનાજ પાછું મેળવતો હતો. આમ વ્યક્તિ અનાજના બદલામાં પશુ અને પશુના બદલામાં અનાજ મેળવતો હતો. ગાય, ભેંસ, ઘોડા જેવા પશુનો વિનિમય માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. કારણ કે ભેંસે દૂધ આપતી હતી એટલે ભેંસનો પણ ઉપયોગ થાય, અને ઘોડાનો ત્યારે કંઈ ગાડી નહોતી એટલે ઘોડામાં આપણે અવર જવર કરી શકતા, એટલે ઘોડાનો ઉપયોગ તરીકે પણ ધન તરીકે મતલબ નાણાં તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિનિમયના માધ્યમ તરીકે પશુઓનો સંગ્રહ કરવો ખૂબ મુશ્કેલ હતો, કારણ કે પશુ બીમાર પડે, લાંબા સમય સુધી તેનો સંગ્રહ પણ ન કરી શકાય. પશુઓને સાચવવું પણ અગવડભર્યું હતું, કારણ કે તેની હેરફેર કરવી, એને ઘાસચારો આપવો હોય તો આપવું પડે ને. તમે પશુ લઈ લીધું, સાચવવું કેવી રીતના, એને જગ્યા હોવી જોઈએ, એને બાંધવાની અને સાચવવાની. કોઈક વાર પશુ ભાગી જાય, બરાબર, કોઈ ગાય ભેંસી ભાગી જાય, બળદ ભાગી જાય, પણ ગોતવા જવું એને, પાછું એને ચારો આપવો. ભાગીને તો કંઈ નહીં, હાલો હાથપીને તો રાખીએ આપણે, પણ ચારો આપવો, રોજ રોજ ખવડાવવું એને, નકર એ બીમાર પડે, મરી જાય, એવું થતું, બરાબર. એટલે મુશ્કેલી હતી. કિંમતી પથ્થરોનો ઉપયોગ શરૂ થયો હતો ધીમે ધીમે. પછી કિંમતી પથ્થરોના ચલણ આવ્યા. રાજાશાહીના યુગમાં સિક્કાઓની શરૂઆત થઈ, પરંતુ સિક્કાઓનું ચલણ રાજાઓની રાજધાની અને નગરો પૂરતું જ મર્યાદિત હતું. મતલબ કે રાજધાની નગર હોય ત્યારે એ સિક્કો હાલતો, મતલબ કે જે રાજાએ પોતાનો સિક્કો બહાર પાડ્યો હોય એ જ રાજ્યની અંદર એ સિક્કાઓ ચાલતા. પછી બીજા બધા રાજ્યમાં એ સિક્કાઓ ચાલતા નહીં. જે રીતના અત્યારે એક દેશના ચલણ છે એ બીજા દેશમાં નથી હાલતું, એવી રીતના રાજાશાહીના વખતે હતું, બરાબર. લોકશાહીનો ઉદ્ભવ થયો ત્યારે ઝડપથી ઔદ્યોગિકરણ થયું. તેનાથી નાણાંનો સ્વરૂપ એક મોટી પ્રેરણા મળી, અને કેન્દ્રીય સત્તાના બળથી સર્વસામાન્ય અને સર્વ સ્વીકૃત એવું નાણું અસ્તિત્વમાં આવ્યું, અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપથી તેને માન્યતાઓ મળી ગઈ, અને નાણાંનો ઉદ્ભવ સરળ બન્યો. ક્લિયર છે? આખો નાણાંનો ઉદ્ભવ છે, બાકીનું ઇઝી તમે આરામથી વાંચી શકો છો, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ. વસ્તુની માંગમાં વધારો થવાથી તેને લીધે ફુગાવો એના ઉદ્ભવના કારણો ચર્ચા કરો. તો આ ફુગાવાના તમને કારણો આપ્યા છે, બરાબર. ચાલો હવે આપણે થોડીક વાર પડી સમજતી. પહેલાં હું તમને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર એકવાર કરાવી દઉં. મોટા પ્રશ્નો છે 5 માર્કવાળા, એકવાર આપણે એ જોઈ લઈએ, બરાબર છે. ચાલો, એટલે આના ઉપર તમને જે મોટા મોટા ક્વેશ્ચન સમજાવી દઉં એટલે નાના નાના ક્વેશ્ચન ઓટોમેટિક યાદ રહી જાય. ચાલો, સ્વાધ્યાયમાં 5 માર્કની અંદર આ ક્વેશ્ચન રિપીટ થયો છે. સાટા પ્રથાનો અર્થ તમને ખબર જ હશે, એની મર્યાદા, બરાબર, અને બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. તો ફુગાવાળો પ્રશ્ન હવે સ્ટાર્ટ થઈ જાય. આપણે હવે નાણું હતું આખે આખું કમ્પ્લીટ કરી નાખ્યું છે. નાણાંમાં જેટલા પણ ક્વેશ્ચન હતા એ સમજી લીધા છે. આના પરથી આપણે આગળ MCQ ને 1 માર્કવાળા પ્રશ્ન છે એ જોવાના છે, એ જોઈ લેશી એટલે તમને એ ક્લિયર થઈ જશે. એના જવાબ તમે જાતે મોઢે પણ આપી શકશો, બરાબર. હવે આપણે ફુગાવાની ચર્ચા કરી લઈએ એકવાર. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. જો ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સતત વધારો થાય તેને શું કહેવાશે? ફુગાવો. મતલબ કે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય એને શું કહેવાશે? ફુગાવો કહેવાશે. આજે ફુગાવો અને સેવાઓની કિંમત 2 પરિબળો દ્વારા નક્કી થઈ જાય. તો માંગ અને પુરવઠો. ઇકોનોમિક્સની અંદર માંગ અને પુરવઠા વિશે તમને આની પહેલા ધોરણ 11માં આવી ગયું હશે, બરાબર છે. માંગ એટલે ડિમાન્ડ કહેવાશે ઇંગ્લિશમાં, અને પુરવઠો એટલે એને સપ્લાય કહેવાશે અથવા જથ્થો કહેવાશે આમ બીજા શબ્દમાં એને, બરાબર છે. તો ફુગાવાના મુખ્ય 2 કારણ છે, માંગમાં થતો વધારો અને ખર્ચમાં થતો વધારો, બરાબર છે. સેપરેટ પ્રશ્ન પણ પૂછી શકે છે કે માંગમાં થતો વધારાનો પ્રશ્ન લખો, બરાબર છે, અને પછી તમને પૂછે ખર્ચમાં થતા વધારાના પ્રશ્નો, એના વિશે તમને પૂછે, તમને ગમે એ પૂછે તમારે લખવાનું રહેશે. આખો પ્રશ્ન સમજી લેશો એટલે તમારું આખું આ ફુગાવા વિશે પણ બધી વસ્તુ ક્લિયર થઈ જશે, બરાબર છે. હજો માંગમાં વધારો, માર્ચ 23માં પ્રશ્ન પૂછે છે ખાલી માંગમાં વધારા માટે. જો વસ્તુની કિંમતની માંગ વધે તો વસ્તુનો પુરવઠો વધે તેવું બનતું નથી. મતલબ કે તમારી માંગ વધી ગઈ પણ પુરવઠો એટલો ને એટલો છે. જેમ કે વસ્તી વધારો થાય તો વસ્તી વધી ગઈ પણ વસ્તુ સામે એટલી જ બને છે, તો માંગ વધી જશે. પુરવઠો સામે એટલો એટલો છે, તેને કારણે તેટલી જ માંગ વધે તેટલો પુરવઠો બજારમાં વધતો નથી. આથી વસ્તુની કિંમતમાં
વધારો થાય છે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપ્યું છે, બજારમાં 100 કિલો ટમેટાની માંગ હોય, સામે 60 કિલો ટમેટા હોય, તો તાત્કાલિક 40 કિલો ટમેટાનું ઉત્પાદન કરી શકાતું નથી. બરાબર છે, મતલબ તાત્કાલિક 40 કિલો ટમેટા ઉગાડવા ક્યાંથી? બરાબર છે. આથી 60 કિલો ટમેટા મેળવનારનો વર્ગ મોટો હોવાથી વસ્તુની કિંમત વધે છે અને ફુગાવાનું સર્જન થાય છે. આથી કહી શકાય કે અર્થતંત્રમાં માંગમાં થતા વધારાને કારણે જે ફુગાવો સર્જાય છે તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. એક્ઝામ્પલ સમજાઈ ગયું? 100 કિલો ટમેટાની ડિમાન્ડ છે, મતલબ કે માંગ છે, ટમેટા છે 60 જ કિલો, તો સાથે શું 60 કિલો ટમેટાનો ભાવ વધી જશે અને જે લોકો 60 કિલો ટમેટા ખરીદી શકશે એ લોકોને ખરીદી લેશે અને બાકીના લોકો છે એ લોકો નહીં લઈ શકે. અથવા એવું બને કે જે માણસ ભાવ વધી ગયો, પહેલાં 1 કિલો ટમેટા લેતું હતું, હવે 1/2 કિલો જ લેશે. બરાબર છે. માની લો ટમેટાના ભાવ 200 રૂપિયા કિલો થઈ ગયા, 100 રૂપિયા કિલો થઈ ગયા. બરાબર છે. પહેલાં 20, 25 રૂપિયામાં કે 30, 40 રૂપિયામાં ટમેટા કિલો એક વેચાતા હતા, હવે 100 રૂપિયા ભાવ થઈ ગયો એનો. બરાબર. તો તમે સાવ ટમેટા ખાવાનું બંધ તો નહીં કરી નાખો, ઓછા કરી નાખશો ને. બરાબર. તમે 100 રૂપિયાના કિલો ટમેટા છે તો 50 રૂપિયાના 1/2 કિલો લઈ અને ચલાવી લેશો. બરાબર છે. પછી એવું થાય કે પાડોશીમાં કોઈ માંગવા માટે આવે ને તેને આપતા નહીં. ઘરે મમ્મી સમજાવી દઈએ કે બાજુવાળા ટમેટું માંગવા આવે ને તો ટમેટું ના આપતા. શું કામ? કારણ કે ભાવ બહુ વધી ગયો છે. આવું ક્યાંક ક્યાંક કોકના ઘરમાં જોવા મળતું હોય. બરાબર છે. કારણ કે ભાવ વધી જાય. ભાવ બહુ સસ્તા હોય તો 20-25 રૂપિયા કિલો ટમેટા હોય તો જેટલા જોઈએ એટલા લઈ જાઓ, કાંઈ વાંધો નહીં, એવું થતું હોય. જો કે આવું કરવું નહીં. બરાબર. અને બહુ ભાવ વધી ગયો હોય તો માંગવાય ન જવું. કારણ કે ભાઈ તમે માંગો ને સામેવાળા વ્યક્તિને ખબર પડે કે આ તો એક ટમેટો 20 રૂપિયાનું છે અને કેવી રીતના અચાનક આપી દેવું, ભાવ બહુ વધી ગયો છે. એટલે પાડોશી હો, આજુબાજુ હો, તો બહુ ભાવ વધી જાય તો માંગવા જવું નહીં. બરાબર. અને કોઈ માંગવા આવે તો દિલદાર બની થોડું ઘણું આપી દેવું. કારણ કે પેલો સગો પાડોશી હોય. જ્યારે યાદ રાખજો કે આપણે બીમાર પડી કે કાંઈ પણ બહુ કામ હોય ને ત્યારે આપણા બીજા સગાવાળા કામ આવે કે ના આવે, પણ પાડોશી તો કામ આવે જ. બરાબર. જો એની યાર વ્યવહાર સારો હોય તો. બરાબર. બાકી વ્યવહાર સારો ના હોય તો પછી કોઈ કામ ના આવે. એટલે પાડોશી સારા હોય તો બહુ સારું. એના માટે સૌથી પહેલાં આપણે સારું બનવું પડે. બરાબર. ચાલો આગળ વાત કરીએ આપણે નાણાંનો પુરવઠોમાં વધારો. નાણાંના પુરવઠામાં વધારો. બરાબર છે. હવે જો આના અંદરના છે ને 3 કારણો છે. બરાબર. આના માંગમાં વધારાના 3 કારણો છે. કયા 3 કારણ? સૌથી પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. નાણાંના પુરવઠામાં વધારો અંગે મેકલબ કહે છે. મેકલબ એક અર્થશાસ્ત્રી છે, એને વાત કરેલી છે કે ખૂબ વધુ નાણાંની ઓછી વસ્તુઓને પકડવા દોડે છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે ત્યારે અર્થતંત્રમાં ફુગાવાની ઘટનાઓ બને છે. વધુ નાણુંનો મતલબ શું છે કે તમારે ઘણા બધા રૂપિયા આપવા પડે કોઈ એક વસ્તુ લેવા માટે. તો સમજી લેવાનું કે તમારા નાણાંની કિંમત બહુ ઘટી ગઈ છે. મેં તમને આગળ જે ઝિમ્બાબ્વેની વાત કરી હતી, બરાબર છે, કે તમારે સુટકેસ ભરીને રૂપિયા આપવા પડે ત્યારે તમને એક બ્રેડનું પેકેટ મળે. શું કામ? કારણ કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે. એટલા માટે ત્યારે અર્થતંત્રમાં ફુગાવાની ઘટનાઓ બને છે. અર્થતંત્રમાં ફુગાવાને નાણાકીય ઘટના ગણવામાં આવે છે. લોકોની નાણાકીય આવકો વધતા લોકો વસ્તુ અને સેવાઓની વધુ માંગ કરે છે. નાણાકીય આવકો વધતા મતલબ કે માણસોની આવક વધી જાય, માણસોમાં રૂપિયા વધારે આવવાનું ચાલુ થઈ જાય. બરાબર છે. પરંતુ બીજી તરફ માંગના પ્રમાણમાં પુરવઠો વધતો નથી. હવે જો માની લ્યો માણસોની આવક વધે. હવે ઘણા લોકો છે ને એને ઊંધું વિચારશે કે માણસો એ તો સારું કહેવાય ને કે માંગ વધે છે. માંગ શું? આપણે રૂપિયા વધે છે, માણસો સારું કમાય છે, સારા રૂપિયા કમાય છે. જો એ વસ્તુ ખોટી નથી કે સારા રૂપિયા કમાય છે. બરાબર છે. હું એના વિરોધી નથી કે માણસો ઓછા રૂપિયા કમાય એટલે ઓછી માંગ કરશે, એની વાત અહીં થતી જ નથી. એટલે ઊંધું ના વિચારતા. વાત એમ છે કે માણસો જો વધારે કમાય, વધારે એની આવક આવે તો એ સારું જ કહેવાય. પણ એવું ના થવું જોઈએ કે એની માંગ છે એ વધે પણ સામે એટલે પુરવઠો જ ના હોય. બરાબર છે. જેમ કે બધી વ્યક્તિઓ પાસે છે એ રૂપિયા મતલબ કે રૂપિયા કમાવાનું ચાલુ થયા અને ઘણા બધા રૂપિયા એની પાસે આવી ગયા. બરાબર છે. તો થશે તો ખબર છે કે જેના ઘરમાં ટીવી, ફ્રીજ એવું નહીં હોય તે લોકો માંગ કરશે કે હાલો હવે 20-25 હજારનું ટીવી લઈ આવી, કે ફ્રીજ લઈ લઈ, વોશિંગ મશીન લઈ લઈ, ઘરઘંટી લઈ લઈ. બરાબર છે. અને સામે એટલી સપ્લાય છે નહીં, મતલબ કે ઉપરથી એટલો માલ સામાન આવતો નથી. એટલે જે અત્યારના હાલમાં ટીવી ને ફ્રીજ છે ને એના ભાવ 5-10 હજાર, 20 હજાર વધી જાય એવું પણ બને. શું કામ? કારણ કે ઘણા બધા લોકો એને લેવાનું ચાલુ કરે છે. એટલે એટ ધ એન્ડ તમારી જેટલી વેલ્યુ છે એટલી જ રહેવાની છે. એનાથી કંઈ લાંબો ફેર પડવાનો નથી. જો તમારી પાસે વધારે રૂપિયા હશે કે ઓછા રૂપિયા હશે કે એનાથી કાંઈ ફેર પડતો નથી. ઘણા બધા દેશ એવા છે જેમાં
આમ જોવા જઈએ તો વસ્તુ બહુ સસ્તી, જેમ કે જાપાન છે, અહીંયા માણસો સારું કમાય છે નો ડાઉટ, પણ એની વસ્તુ છે તે સસ્તી છે અમુક લિમિટમાં જોવા જઈએ તો, કારણ કે અહીંયાનું પુરવઠો જ એટલો રહેવાનો છે. માની લો ટમેટાના ભાવ બહુ, ટમેટો ઘણા બધા ઉત્પાદન થઈ જાય, બરાબર, બહુ સારો પાક થાય ટમેટાનો, અને ચારે બધું ટમેટા થઈ પડે, તો એવું બને કે ટમેટા જે 5-10 રૂપિયામાં કિલો મળી જાય તમને, બરાબર છે. હવે કે તમારે વધારે કમાવાની જરૂર નથી ટમેટા લેવા માટે, કારણ કે 5-10 રૂપિયામાં તમને કિલો ટમેટા મળી જાય છે. આવું થયું છે, બરાબર છે. હું જ્યારે નાનો ત્યારે મને યાદ છે, મેં 1.5 કે 2 રૂપિયામાં કિલો ટમેટા લીધા છે. આમ વિચારો કે 1.5-2 રૂપિયામાં કિલો ટમેટા કેમ મળે, પણ મને ખ્યાલ છે મેં લીધા છે એવી રીતે ટમેટા, બરાબર છે. અને 10 રૂપિયામાં 5 કિલો ટમેટા મળી જતા, ને એ સારા, ખરાબ નહીં, જે નાખી દેવાના એવા નહીં, એકદમ સારી ક્વોલિટીના. શું કામ? કારણ કે ખૂબ ટમેટાનું ઉત્પાદન થઈ ગયું હતું. હવે ત્યારે મારે કંઈ વધારે કંઈ કમાવાની જરૂર નથી, ઓછા કમાવામાં તમને સારી વસ્તુ મળી જાય છે, બરાબર છે. તો આ એક પરિસ્થિતિ છે આખી એક, બરાબર. એટલે અહીંયા વાત શું થઈ છે, આગળ વાત કરીએ આપણે. પરંતુ બીજી તરફ માંગના પ્રમાણમાં પુરવઠો વધતો નથી, તેને લગભગ સ્થિર કહે છે, બરાબર. આથી ઓછી વસ્તુ ખરીદનારનું વર્ગનું પ્રમાણ વધુ હોવાથી ફુગાવો સર્જાય છે. આમ નાણાંનો પુરવઠો ફુગાવાનું સર્જન જવાબદાર. નાણાંનો પુરવઠો વધે, નાણાં બહુ આવી જાય તો ફુગાવો થઈ જાય છે. ક્લિયર છે? આ વસ્તુ ઈઝી છે, એક બે વાર વાંચેલ ઓટોમેટિક સમજાઈ જશે. પછી આગળ વાત કરીએ, બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. જો દેશના આર્થિક વિકાસ માટે સરકારને આંતરમાળખાનું સર્જન કરે છે. આંતરમાળખાનું મતલબ શું થાય કે રોડ રસ્તા બનાવવા, બરાબર છે. પછી પુલ છે એ વસ્તુ બનાવી, બ્રિજ, ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કોઈ બનાવવાના હોય, પછી કોઈ બિલ્ડિંગનું સમારકામ કરવાનું હોય, બધી વીજળીની સુવિધાઓ પૂરી પાડવી, ગટરની વ્યવસ્થાઓ સરખી કરવી, સીવેજીની સુવિધાઓ, બરાબર છે. ઘણી બધી સેવાઓ હોય, આંતરમાળખાકીય સુવિધાઓ, એને સરકારને બનાવવી પડે. આને જાહેર ખર્ચ કહેવાય, બરાબર છે. જો પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે, રોજગારીનું સર્જન કરવા માટે જાહેર ખર્ચ કરવો પડે છે. સરકાર જેમ જાહેર ખર્ચ વધારે તેમ લોકોની નાણાકીય આવક વધે છે. માની લો સરકાર ઉપરથી ખર્ચો કરવાનું ચાલુ કરે, તો ખર્ચો કેવી રીતના કરે કે ભાઈ રોડ બનાવવો છે, તો રોડ બનાવવા માટે માણસોની જરૂર પડશે, બરાબર છે. માણસો જે રોડ બનાવશે તો માણસો મફતમાં તો કામ નહીં કરે ને, એ શું કરશે? રૂપિયા કમાશે, એની પાસે સરકાર પાસેથી રૂપિયા લેશે. સરકાર પાસેથી રૂપિયા લેશે તો માણસો પાસે આવક વધશે. આવક વધશે તો લોકોની નાણાકીય આવક વધતા તેની માંગ વધે છે. મતલબ કે એ લોકો શું કરશે? હવે ડિમાન્ડ કરશે. પહેલાં એ લોકો ઓછું કમાતા હતા એટલે એ લોકો ઓછી જરૂરિયાતમાં હલાવી લેતા હતા. હવે માની લો એ વધારે રૂપિયા કમાઈ છે, કારણ કે સરકાર ખર્ચો કરે એટલા માટે. હવે વધારે રૂપિયા કમાય શું થશે કે હવે નવો સ્માર્ટફોન લેશે, જૂનો હશે તો નવો લેશે, બરાબર છે. અને અમુક લોકોને જરૂરિયાત કરતાં વધારે પડતી વસ્તુ વાપરવાની આદત હોય, બરાબર, એટલે તો એ ફુગાવો સર્જવાનું ચાલુ કરી નાખે, બરાબર. ના હોય ભાઈ ફોન છે, હાલે છે, ફોન સારો છે, હાલે છે, સારો કેમેરો છે, બગડ્યો નથી, તો એમ છે માર્કેટમાં નવો ફોન આવ્યો ને, હાલ આપણે લઈ લઈએ. એ એમ નહીં જોયું કે ભવિષ્યમાં આપણે રૂપિયા કામ આવશે. એ શું કરશે? થોડીક આવક થઈ તો 20-25 હજારનો ફોન લઈને ખર્ચો કરી નાખશે, બરાબર છે. એવું બને છે કે મૂવી જોવા વહી જાય, નાની મોટી ફાલતુની વસ્તુ લઈ આવે. શું કામ? કારણ કે રૂપિયા આવ્યા, પગાર આવ્યો, એટલા માટે. પણ એ વસ્તુ સમજવી જરૂરી છે કે આપણા ઘરની અંદર કે જો આપણે એટલું બધું કમાતો હોય, કરોડ રૂપિયાની આવક હોય, તો તમે થોડોક ફાલતુનો ખર્ચો કરો તો ચાલે, બરાબર છે. પણ એવી બધી આવક ના હોય તો લિમિટેડ વસ્તુઓમાં તમે શાંતિથી ખુશ રહી શકો છો, બરાબર. વધારે પડતા જે ખર્ચા કરવાની જરૂર રહેતી નથી, બરાબર છે. હવે ક્યાં તમારે કાપવું મૂકવું, ક્યાં વસ્તુ તમારે જરૂરિયાત છે, જીવન જરૂરિયાતની વસ્તુ જરૂરી છે. જો હું કંજૂસ બનવાની વાત નથી કરતો. માની લો તમારે ચંપલ ખરાબ થઈ ગયા હોય અને ચંપલ તમને પગમાં ખૂંચતા હોય, ઠીક ના થઈ શકે એમ હોય, અને તોય તમે એકને એક ચંપલ હલાવ્યા રાખો, તેને કંજૂસ કહેવાય. જો રૂપિયા ના હોય તોયની વાત, રૂપિયા હોય તોની વાત કરું છું. ઘણા લોકો હોય છે એવા કે રૂપિયા હોય 200-500ના ચંપલ લેવાના, પણ તોય એ લોકો ખર્ચો ના કરે, એમ લાગે કે હલાવે છે ને હલાવ્યા રાખો ને વાંધો નહીં, તેને કંજૂસ કહેવાય, બરાબર છે. પણ તમારી પાસે ચંપલ છે, બરાબર છે, બૂટ છે, સારા છે, 1-2 જોડી છે, પણ તોય તમે શોખ માટે હજી બીજા નવા વધારાના 500,000ના બૂટ કે ચંપલ લેવાનું ચાલુ કરી નાખો છો, તો એ તમારો મોજ શોખ માટે ખર્ચો કર્યો કહેવાય. બહુ વધારે પડતા રૂપિયા હોય તમે લ્યો તો સારું છે, બરાબર, તો કંઈ વાંધો નથી. પણ એટલા રૂપિયા નથી તો ખોટો ખર્ચો ના કરાય, આવું મારું માનવું છે, બરાબર છે. આથી ભાવ સપાટી વધે છે, તેનાથી ફુગાવો સર્જાય છે. દાખલા તરીકે સરકાર જેટલું વધુ નાણું લોકો સુધી પહોંચાડશે તેટલી લોકોની માંગ વધશે, પરંતુ સામે પુરવઠો વધતો નથી, તેથી ફુગાવો સર્જાય છે. એટલે યાદ રાખવું જોઈએ, પુરવઠા અને સપ્લાય
મેન્ટેન કરવાનું છે કે પુરવઠો બરાબર માંગ જેટલી રહે તો વાંધો નહીં આવે. અને છેલ્લું છે વસ્તી વધારો. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની વસ્તુઓની માંગ વધારો કરે છે. જ્યારે ભારત જેવા દેશમાં 2% જેટલા ઊંચા દરેથી વધી રહી છે, વસ્તી વધી રહી છે, ત્યારે વધતી જતી વસ્તીને માંગ પૂરી કરી શકાય તેટલો પુરવઠો સમયસર ઉત્પન્ન થતો નથી. મતલબ કે દર વર્ષે 2% જેટલા લોકો વધી જાય છે. માની લો અત્યારના 100 કરોડની વસ્તી છે, એક્ઝામ્પલ આપું છું, તો આવતા વર્ષે 102 કરોડ થઈ જશે. અત્યારની વાત કરું તો અત્યારે લગભગ 140 કે 150 કરોડ છે. બરાબર, હું માની લઉં છું કે 150 કરોડની વસ્તી છે. બરાબર છે, તો 2% લેખે 3 કરોડ લોકો વધી જશે. મતલબ કે આવતા વર્ષે 103 કરોડ લોકો છે, 153 કરોડ લોકો છે એ થઈ જશે. તો 3 કરોડ લોકો શું કરશે? વધારે માંગ કરશે. બરાબર, હવે એ લોકોને રહેવાની જગ્યા જોશે, એ લોકોને વીજળી જોશે, એ લોકોને ખાવાની વસ્તુઓ જોશે, એ લોકોને શાકભાજી જોશે, એ લોકોને દૂધ જોશે, બધી વસ્તુ જોશે. બરાબર છે, એ લોકો મોટા થશે તો એ લોકો કંઈ મરવાનું તો નથી. અહીંયા જે 2%ની વાત કરું છું ને, ઘણા લોકો એમ કહેશે કે ભાઈ 3 કરોડ વધ્યા તો સામે 1-2 કરોડ મરી જશે ને. હું એની વાત નથી કરતો. બરાબર છે, અહીંયા જન્મ દર અને મૃત્યુ દર બેનું બેલેન્સ કરીને વાત કરું છું. મતલબ કે માની લ્યો 5 કરોડ લોકોનો જન્મ થયો હશે, બાળકોનો જન્મ થયો હશે, એમાંથી 2 કરોડ લોકો, અમુક લોકો મરી ગયા હશે. બરાબર છે, કોઈ પણ રીતે. બરાબર, એક્સિડન્ટ થયું હોય, હાર્ટ એટેક આવ્યો, કોઈ બીમારીથી મરી ગયા હોય. બરાબર છે, સામે જે બેલેન્સ વધ્યું હોય ને પ્લસ માઇનસ કરીને, એ 3 કરોડની વાત કરું છું. બરાબર, એ 2%ની વાત થઈ છે. એટલે એવું ના સમજતા કે અમુક લોકો મરી જશે. અહીંયા જન્મ દર ને મૃત્યુ દર પછી એટલા લોકો સરપ્લસ વધે છે ને એની વાત થઈ છે. એટલે એટલા લોકો દર વર્ષે વધે છે. બરાબર છે, અને એ લોકો લાંબુ સમય જીવવાના જ છે. બરાબર, તો અને દર વર્ષે આવું થયા રાખે તો ફટાફટ વસ્તી વધતી જાય. હમણાં 150 કરોડની જેમ ફટાફટ માણસો જે 200 કરોડના થઈ જાય, 200 કરોડની વસ્તી થઈ જાય એમ ભારતની, એવું બની શકે છે. આથી વસ્તુની કિંમત એટલે કે ભાવ સપાટી વધે છે, ફુગાવો સર્જાય છે. જો વસ્તી સ્થિર હોય છતાં આવક વધે તો પણ માંગ વધે છે અને ભાવ સપાટી વધે છે. માની લ્યો વસ્તી સ્થિર છે, વસ્તી નથી વધતી, જેટલા માણસો જન્મે છે એટલા જ માણસો મરે છે, એટલે વસ્તી સ્થિર છે, બેલેન્સ છે. પણ માણસોની આવક વધે છે અને સામે પુરવઠો વધતો નથી તો એ ફુગાવો વધે એવું બને છે. બરાબર છે, તો આ આખું શું હતું? માંગ આધારિત ફુગાવો. માંગમાં જે વધારો થાય એને આધારિત ફુગાવામાં વધારો થાય છે. બરાબર છે. હવે બીજું છે ખર્ચમાં વધારો. બરાબર, ખર્ચ વધવાના કારણે સર્જાતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. આ બીજું મહત્વનું પરિબળ છે. પેલું શું હતું? માંગ હતું. બીજું શું હતું? ખર્ચ હતું. જ્યારે વસ્તુ ઉત્પાદન કરવા માટે તેના સાધનોની વધુ કિંમત ચૂકવવી પડે ત્યારે ઉત્પાદનના સાધનો જેવા કે મૂડી, શ્રમ, નિયોજક અને જમીન. બરાબર, શ્રમ, મૂડી, જમીન, નિયોજન મતલબ કે નિયોજક જે નિયોજન કરતો હોય, મેનેજમેન્ટ કરતો હોય, આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય. આગળ જો કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કાપડની મિલવાળું. બરાબર, કાપડ બનાવવું હોય તો કાપડનું જે રો મટીરિયલ છે એનો ભાવ વધી જાય, ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધી જાય, પેટ્રોલનો ભાવ વધી જાય, મજૂરોને વધારે રૂપિયા ચૂકવવા પડતા હોય, તો આ બધી વસ્તુની કિંમત વધે તો તમારી જે ઉત્પાદિત વસ્તુ છે ને એની કિંમત વધી જાય. અને ઉત્પાદિત વસ્તુની કિંમત વધે તો વસ્તુની કિંમતમાં પણ ઓટોમેટિક વધારો થઈ જાય. બરાબર છે, તો આ શું છે? ખર્ચ પ્રેરિત ફુગાવો છે. આમાં આટલું છે, આમાં કાંઈ ડિટેલ છે નહીં. અને અન્ય કારણો શું છે? સરકારની કરવેરા નીતિ છે, આયાતી વસ્તુઓની કિંમત વધારો અને ઉત્પાદનમાં જરૂરી સાધનોની અછત. એના વિશે તમને ડિટેલમાં આપ્યું છે. બરાબર છે, સરકારની કરવેરા નીતિ એટલે શું છે કે સરકાર ઊંચા દરે કરવેરા નાખે, વસ્તુ અને સેવાઓની કિંમતમાં વધારો કરે. બરાબર છે, આથી વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધે અને આ વધારો થાય ત્યારે આ સરકારની કરવેરા નીતિને કારણે ફુગાવો માટે જવાબદાર ગણી શકાય. એટલે ટેક્સ નાખી દે. જેમ કે સરકાર છે એ સિગરેટ અથવા તમાકુ ઉપર વધારે ટેક્સ નાખે છે. આમ તો સિગરેટ, તમાકુ છે જનરલી જે મને ખ્યાલ નથી પણ જેટલો અંદાજો છે ત્યાં સુધી 10 કે 15 રૂપિયામાં સિગરેટ મળતી હોય છે. બરાબર છે, તો 15 રૂપિયાની સિગરેટ માની લો 15 રૂપિયામાં છે, તો જો સરકારનો ટેક્સ કાઢી નાખીને તો એ સિગરેટ 2-3 રૂપિયામાં બની જાય અને કોઈ ગ્રાહક પાસે છે એ 5 રૂપિયામાં પહોંચાડી શકાય છે. પણ 5માં પહોંચતી નથી, એ 15ની વેચાઈ છે. શું કામ? કારણ કે સરકાર એના ઉપર સામું
100% 200% ટેક્સ નાખે. મતલબ કે એ 3 રૂપિયાની વસ્તુ છે એના પર 9 રૂપિયા ટેક્સ નાખે, કે 5 રૂપિયાની વસ્તુ પર બીજો 5 રૂપિયા ટેક્સ નાખે, એટલે એ વસ્તુ 10 રૂપિયામાં થઈ જાય. હવે 10 રૂપિયાની વસ્તુ છે એમાં હોલસેલર હોય, રિટેલર હોય, મતલબ દુકાનવાળો હોય, કંપનીવાળા હોય, બધા કમાતા હોય 1-2 રૂપિયા, બરાબર છે. એટલે એ 10 રૂપિયાની વસ્તુ વેચે કેટલામાં? 15 રૂપિયામાં, બરાબર છે. તો ટેક્સ નાખીને સરકાર ભાવ વધારે, અને જનરલી આવો ભાવ વધારો છે એ તમને લક્ઝરી વસ્તુ અથવા બિનજરૂરી વસ્તુ એમાં વધારે જોવા મળે, જેમ કે દારૂ છે, બરાબર, સિગરેટ છે, તમાકુ છે, બરાબર છે, પછી ગેમલિંગ છે, મતલબ કે ગેમ ને બધી વસ્તુ ઓનલાઈન ડ્રીમ 11થી માંડીને અલગ અલગ માણસો ગેમ રમતા હોય ને, બરાબર છે, એ બધી વસ્તુ છે એમાં તમને ટેક્સ વધારે જોવા મળે, કારણ કે ફાલતુની વસ્તુ છે, એના વગર તમારું જીવન ચાલે, એટલે આટલી વસ્તુ પર ટેક્સ લગાડવો જરૂરી છે. અને એ સિવાય લક્ઝરી વસ્તુ હોય, જેમ કે કોઈ મોંઘી ગાડી હોય, બરાબર, 1-2 કરોડની ગાડી હોય જે વિદેશમાંથી આયાત થતી હોય અથવા તો ભારતમાં બનતી હોય. હવે 5-10 લાખની ગાડીમાં તમારું ચાલી શકતું હોય તોય તમે લક્ઝરી ગાડી લ્યો છો, બરાબર છે, મર્સિડીઝ છે, પછી સિવાય ઓડી છે કે જેગુઆર છે, અલગ અલગ પ્રકારની 50 લાખ 1 કરોડની ગાડી તમે લ્યો છો, તો એ ગાડીમાં બની શકે કે 30 લાખ 40 લાખ જેટલો ટેક્સ હોય. શું કામ હોય? કારણ કે સરકાર ટેક્સ નાખે છે, તમે અમીર વ્યક્તિ છો, તમે ચૂકવી શકો છો, આ લક્ઝરી વસ્તુની તમને જરૂર નહીં તોય તમે લ્યો છો તો ચૂકવો ટેક્સ, બરાબર છે. અને એક રીતે સારું છે, સરકારને આ બધી વસ્તુથી આવક થતી હોય તો એ આવકનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકે છે, બરાબર. એટલે અમીર લોકોને થોડાક લૂંટી, અને આમ તો લૂંટી ના કહી શકાય, પણ એના પાસે ટેક્સ ઉઘરાવી અને બીજા બધા લોકોને ઉપયોગમાં આવે તે વધારે સારું રહે, મારું એવું માનવું છે, બરાબર. પછી આગળ વાત કરીએ આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો, બરાબર. વધી જતી માંગને લીધે પહોંચી વળવા માટે વિદેશમાંથી અનેક વસ્તુઓની આયાત કરવી પડે છે. આયાત થવાથી વસ્તુઓની કિંમતમાં સતત વધારો થાય છે, બરાબર છે. જેમ કે ભારત છે એ સૌથી વધુ પેટ્રોલિયમ પેદાશની આયાત કરે છે. પેટ્રોલિયમ પેદાશનો મતલબ શું? ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ, જે આપણે અલગ અલગ અરેબિક કન્ટ્રી છે એને પાસેથી આયાત કરી છે. અત્યારે આપણે રશિયા પાસેથી આયાત કરી છે, બરાબર છે, ક્રૂડ ઓઇલ. એના રિફાઇન કરીને આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી વસ્તુ બનતી હોય છે. એક અંદાજ મુજબ ભારતમાં 70% પેટ્રોલિયમની આયાત કરે છે. મતલબ કે 100% છે, 100%માંથી માની લઈએ આપણે 100 બેરલ પેટ્રોલ છે, મતલબ કે ક્રૂડ ઓઇલ છે બેરલમાં માપવાનું હોય. 100 બેરલ આપણે ક્રૂડ ઓઇલની જરૂરિયાત હોય ને, એમાં 70 બેરલ તો આપણે વિદેશમાંથી આયાત કરી છે, 30 આપણે ભારતમાં બને છે, બરાબર છે. કારણ કે ભારતની અંદર પેટ્રોલ છે નહીં એટલા માટે. વિદેશમાં જોવા જાવ તો જે આરબિક કન્ટ્રી છે, અમેરિકા છે, એમાંય પેટ્રોલનું ઉત્પાદન થાય છે. અરેબિક કન્ટ્રીમાં ઈરાન, ઈરાક છે, એ લોકો પેટ્રોલનું ઉત્પાદન કરે છે. પછી રશિયા પેટ્રોલિયમનું ઉત્પાદન કરે છે, બરાબર છે. તો એવા બધા દેશ છે એ આ પેટ્રોલ ને ડીઝલ સસ્તા છે. શું કામ? કારણ કે એ લોકોને ભરપૂર પ્રમાણમાં જમીનમાંથી નીકળે છે, આપણે નીકળતું નથી. આપણે નીકળતું હોત તો બની શકે પેટ્રોલના ભાવ 30-40 રૂપિયા હોત, બરાબર છે. તો આ વસ્તુ એ સમજવી જરૂરી છે. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે તો ભારતમાં ડીઝલ, પેટ્રોલના ભાવ પણ વધે. મતલબ કે આપણે આયાત કરી છે પેટ્રોલિયમ, હવે બજારમાં જ પેટ્રોલના ભાવ વધી જાય, વિદેશમાંથી આપણે જેટલા રૂપિયામાં ક્રૂડ ઓઇલ આયાત કરતા હોય એના કરતાં વધારે ભાવ વધી જાય તો આપણું જે પેટ્રોલ ડીઝલનો ખર્ચ છે એ વધી જાય, જેને પરિણામે વસ્તુની કિંમત, ભાવ વધે. અને આજે અનેક ઉત્પાદનના સાધનો પેટ્રોલિયમ પેદાશ પર આધારિત છે. હવે યાદ રાખજો, પેટ્રોલિયમ ઉત્પાદનનો ડાયરેક્ટ શાકભાજી હારે સંબંધ છે. આપણે એમ લાગે કે શાકભાજી હારે શું સંબંધ છે, તો એક વસ્તુ સમજો તમે કે પેટ્રોલિયમ છે ને બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. અત્યારે કઈ વસ્તુ પેટ્રોલિયમ વગર હાલતી નથી. કાંઈ પણ ટ્રાન્સપોર્ટેશન કરો છો તમને પેટ્રોલ નાખવાની, ડીઝલ નાખવાની જરૂર પડે જ છે. હવે કોઈ ટ્રાન્સપોર્ટેશન થતું હોય, શાકભાજીનું હોય કે કોઈ પણ વસ્તુનું હોય, બરાબર છે, પેટ્રોલના ભાવ વધે તો સામેવાળા વ્યક્તિને ટ્રાન્સપોર્ટ જે માલ થતું હોય એને ખર્ચ વધી જાય, તો એ ખર્ચ પોતે નહીં ભોગવે, એ તમારા ઉપર નાખી દેશે, બરાબર. અલ્ટિમેટલી 2-5 રૂપિયા થોડું ઘણું કરીને વધારો થઈ જાય. આપણે એમ લાગે થોડાક વધારામાં શું ફેર પડે, પણ થોડું કરીને જો બધી વસ્તુમાં થોડો વધારો થતો હોય ને તો આપણો ખર્ચ વધી જાય. આપણા જે મહિનાનો ખર્ચ થતું હોય, બરાબર, એ વધી જાય. એ તમે ડાયરેક્ટ જોઈ શકો છો, બરાબર છે. તમને ખબર હોય છે કે તમારા મહિને કેટલો ખર્ચો થાય છે. આજે એકવાર તમે ટ્રાય કરજો કે ઘરમાં જેટલી બધી વસ્તુ આવે છે ને, જેટલી વસ્તુ માપી શકાતી હોય એ બધી વસ્તુનો ખર્ચો એકવાર લખજો કે તમારો મહિનાનો ખર્ચો કેટલા હજાર રૂપિયાનો છે. તમારા મમ્મી પપ્પા જે કાંઈ પણ વ્યક્તિ કમાતા હોય ઘરની અંદર, એ લોકો કેટલું કમાય છે અને એમાંથી કેટલો ખર્ચો થાય છે ને એ લોકો કેટલું બચાવે છે, બરાબર છે. અને કેટલો ભાવ વધારે થાય એ તમને ઓટોમેટિક ખબર પડી જશે, બરાબર છે. એટલે
પેટ્રોલ ડીઝલના ભાવ વધે, પેટ્રોલિયમ આયાતી વસ્તુઓના ભાવ વધે તો ફુગાવો થાય છે. ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત, માંગ પ્રમાણે પુરવઠો ઉત્પાદન ન થતા. માની લ્યો કોઈ વસ્તુ છે એ મારે ઉત્પાદન કરવી છે, મારી પાસે સાધન છે, પણ મારી પાસે કાચો માલ જ નથી, મારી પાસે પાણી નથી, વીજળી નથી, અથવા તો યંત્ર નથી, કાચો માલ નથી, કાંઈ પણ વસ્તુ નથી, તો હું ઉત્પાદન નહીં કરી શકું. ઉત્પાદન નહીં કરી શકું એટલે શું થશે? અછત થશે. કોઈ પણ વસ્તુની અછત થાય એટલે શું થાય? ઓટોમેટિક ભાવ વધારો થાય. આવી અછત લાંબા સમય સુધી ચાલે તો વસ્તુની કિંમત ઉપર અસર કરે છે અને ફુગાવો સર્જાય છે. બરાબર છે? જેમ કે મારા કારખાનામાં મશીન ચાલુ હોય, એક્ઝામ્પલ આપું છું. બરાબર? કોઈ કારખાનું હોય, ત્યાં મશીન ચાલુ હોય, વારંવાર લાઇટ જતી હોય તો ઉત્પાદન અટકી જાય. બરાબર છે? કાચો માલ ના મળે મને, મારી પાસે રૂપિયા છે કાચો માલ લેવાના, ઉપરથી કાચો માલ જ ના આવતું હોય. બરાબર છે? મારે કપાસ જોતું હોય કાપડ બનાવવા માટે, તો કપાસ જ ના આવતું હોય તો મારે શું કરવાનું? તો આ બધી વસ્તુ લાંબા સમય સુધી થાય તો ફુગાવો થઈ શકે છે. બરાબર છે? તો આ ફુગાવાના કારણો મુખ્ય 2 કારણ હતા, માંગ આધારિત અને ખર્ચ આધારિત. એને ડિટેલમાં કારણો હતા. એકવાર તમારે ખાલી જે મેઇન પોઈન્ટ છે ને એ વાંચવાના છે. બાકી ઓટોમેટિક વસ્તુ તમે બધી વસ્તુ જાતે પણ લખી શકો છો. ઇઝી છે, કોઈ એવો અઘરું નથી. એક બે વાંચો ઓટોમેટિક ખબર પડી જશે. ક્લિયર છે? ચાલો 5 માર્કના પ્રશ્નો હતા. હવે જો 3 માર્કના પ્રશ્ન આપણે ઊંધી જોતા જઈએ. કોઈ એવા લાગશે તો હું તમને સમજાવીશ, બાકી તમને આવડતા જશે. ચલો, વધુ નાણું ખૂબ ઓછી વસ્તુઓને પકડવા દોડે છે. બરાબર? આ વાક્ય કોને કીધું હતું? તમે કમેન્ટ કરીને મને કહો અત્યારના, યાદ હોય તો. બરાબર? મેં આગળ આના વિશે વાત કરી હતી. આ વ્યાખ્યા કોઈ કીધી હતી. બરાબર છે? જો કે જવાબ અહીંયા લખેલો છે. મેકલપે કીધું. જો મેકલપે કે વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. આ તમને આવડી જાય એવો જ છે, એટલે સમજાવતો નથી હું. તમે પીડીએફમાંથી વાંચી લેજો આરામથી. બરાબર? પછી નાણાંનો ઉદ્ભવ અને વિકાસ ટૂંકમાં સમજાવો, એ પણ તમને સમજાવાઈ ગયો છે. બરાબર? પછી નાણાંના મુખ્ય પ્રકારો, મુખ્ય કાર્યો, એ પણ સમજાવાઈ ગયું છે. પછી નાણાંનો અર્થ આપી તેને કાર્ય ટૂંકમાં, એ તો એ જ પ્રશ્ન છે. બરાબર? ચાલો, ફુગાવાના લક્ષણો, એ પણ તમને સમજાવાઈ ગયું છે. બરાબર? નાણાંના મૂલ્ય સંગ્રહ તરીકેનું કાર્ય. એકવાર ફુગાવાના લક્ષણો જ આપણે સમજી લઈએ, કારણ કે મને લાગે ત્યાં સુધી પ્રશ્ન બાકી રહી ગયો છે. બરાબર? આ પ્રશ્ન સમજાવાઈ ગયો છે, નાણાંના મૂલ્ય સંગ્રહ તરીકેનું કાર્ય. તો નાણાંના કાર્યવાળો પ્રશ્ન જ તમને પૂછી શકે છે. હવે ફુગાવાના વિવિધ લક્ષણો છે. જો ફુગાવામાં ભાવ સપાટી સતત વધે છે. આમ તો આ 4 લક્ષણ છે ને એ ઓલા પોઈન્ટમાં આવી ગયા હતા, જે શરૂઆતમાં તમને કરાવ્યા હતા ને, જે આઈએમપી પોઈન્ટ હતા, શોર્ટ પોઈન્ટ, એમાં આવી ગયા હતા. પણ તમે સમજી લો, ફુગાવામાં ભાવ સપાટી સતત વધે છે, મતલબ સતત ભાવ સપાટી વધે છે. ફુગાવો નાણાકીય ઘટના છે. આથી અર્થતંત્રમાં બધા ક્ષેત્રોમાં ભાવ વધે છે. ફુગાવો છે નાણાકીય ઘટના છે, એટલે અર્થતંત્રના દરેક ક્ષેત્ર હોય એ બધામાં ભાવ વધારો તમને જોવા મળે છે. ફુગાવામાં ભાવ સપાટી સતત અને સર્વગ્રાહી વધારો થાય છે. સતત એટલે શું? બધી જગ્યાએ વારંવાર, અને સર્વગ્રાહી એટલે બધી જગ્યાએ તમને ભાવ વધારો જોવા મળે છે. જેથી નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટે છે. મેં તમને કીધું એ પ્રમાણે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને ઓલી સોનાના પેન્ડલવાળું. બરાબર? કે નાણાંનું મૂલ્ય છે, અત્યારે તમે જે વસ્તુ જેટલા રૂપિયામાં ખરીદો છો, 1 વર્ષ પછી તમારા નાણાંનું મૂલ્ય ઘટી જશે. 1 વર્ષ પછી તમે એટલા જ રૂપિયામાં એટલી વસ્તુ મળશે નહીં, એનાથી ઓછી મળશે. બરાબર? એને શું કહેવાશે? ફુગાવો. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ જો નાણાકીય આવક વધે તો ભાવ સપાટી વધે છે અને ફુગાવો સર્જાય છે. કાયદા અને અંકુશ દ્વારા જો સરકાર ભાવ સપાટી દબાવી રાખે તો ભાવ ન વધવાથી દાબેલો ફુગાવો કહેવાય છે. ઘણીવાર એવું બને છે, આવું તમે ઘણી જગ્યાએ જોતા હશો, ઘણા બધા દેશમાંય છે, ભારતમાંય છે, કે અમુક વસ્તુમાં સરકાર છે ને એ કુદરતી રીતે તો ભાવ વધતા હોય, ફુગાવો થતો હોય, પણ સરકાર એમાં સબસિડી આપે. બરાબર છે? એનો ભાવ ઘટાડીને રાખે. બરાબર? કે જેમ કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે, ઈવી જેને આપણે કહી શકાય, 2 વ્હીલર, ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર છે, પછી સોલાર પેનલ છે. બરાબર છે? આ બધામાં સરકાર સબસિડી આપે છે. સબસિડી શું કામ આપે? કારણ કે તમે એ લોકો લગાડો અને ઇલેક્ટ્રિક જે સોલાર પેનલ છે એ તમે લગાડો તો તમને આપણે જે વીજળીનું ખપત છે એ ઓછી થાય, અને વારંવાર જે કોલસામાં વીજળી બનાવી છે એની માંગ ઘટતી જાય. બરાબર છે? અને એ તમને ફાયદો રહે એટલા માટે. તો સરકાર સબસિડી શું કામ આપે છે? જે સોલાર પેનલ છે આમ તો બનાવી એનો ખર્ચો બહુ વધારે છે, તો એમાં ફુગાવો તમને જોવા મળે છે, પણ સરકાર સબસિડી આપીને એની ફુગાવાને દબાવી દે. શું કરે? દબાવી દે. તો આને દાબેલો ફુગાવો કહેવાય. દાબેલીની વાત નથી થતી. બરાબર ને? ઘણા દાબેલી કરી નાખે. શું થશે? દાબેલો ફુગાવો. શું કામ? કારણ કે સરકાર દાબી નાખે છે એને સબસિડી આપીને, અથવા તો એનો ભાવ ઘટાડીને. ઓરિજિનલી એનો ભાવ વધારે છે. જેમ કે અત્યારે તો એવું છે નહીં લગભગ, પણ ઘણી જગ્યાએ પહેલાં એવું હતું કે સિલિન્ડર છે ને એ તમને 400 કે 500 રૂપિયા મળતું. સિલિન્ડરનો ઓરિજિનલ ભાવ
800-1000 રૂપિયા હતો, પણ સરકાર એના ઉપર 300-400 રૂપિયા સબસિડી આપતી, બરાબર. અને તમને ઘરમાં 400-500 પડતો. શું કામ? કારણ કે સિલિન્ડર છે જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે ને એ વસ્તુમાં સરકાર ભાવને વધવા ના દે, કારણ કે ગરીબ લોકો એને લઈ શકે એટલા માટે. ત્યાં દાબેલો ફુગાવો કહી શકાય, બરાબર છે. એના ઉપર સરકાર ટેક્સ ના નાખે અથવા તો એને સબસિડી આપે. ઘણા દેશની અંદર અત્યારે એવું છે કે રોટલા કે રોટલી હોય ને, બરાબર છે, કુવેત છે કે આ બધા દેશની અંદર છેલ્લા 20-30 વર્ષથી જે બ્રેડ છે કે રોટલા રોટલીના ભાવ વધ્યા જ નથી, એટલા છે. શું કામ? કારણ કે મજૂર લોકોને આ બધી વસ્તુની જરૂર છે, ખાવા પીવાની વસ્તુની જરૂર છે, અને બધા લોકો સાવ સસ્તા ભાવમાં ખાવા પીવાની વસ્તુ મળી જાય એટલા માટે સરકાર એના પર સબસિડી આપે અને એ વસ્તુ સસ્તી રાખે એટલા માટે, બરાબર છે. અને સામે તમને કીધું એ પ્રમાણે જે લક્ઝરી વસ્તુ છે, કાર છે કે ઘણી બધી વસ્તુ છે, એમાં એ લોકો ટેક્સ નાખી દે, બરાબર, એના ભાવ વધારી નાખે. તો સરકારને બે જગ્યાએ બેલેન્સ રાખવું પડે, એટલે એને દાબેલો ફુગાવો કહેવાય. ક્લિયર છે? આના વિશે તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. હા, જો આ એક માર્કના અલગ અલગ પ્રશ્ન આપણે એકવાર જોઈ લઈ, બરાબર છે. જે પેલા 5 માર્કમાં આવી ગયા હશે, સમજાવાઈ ગયા હશે, હું તમને નહીં સમજાવું, ખોટો વિડીયોને મારે લાંબો કરવો નથી, બરાબર છે, નકર તમે જ કંટાળીને ભાગી જશો. ચલો, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ સમજાવાઈ ગયો. તો માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા, તો માર્શલે જે વ્યાખ્યા આપી છે, બરાબર, એકવાર આપણે જોઈ લઈ. માર્શલના મતે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ કે સેવાઓ સરળતાથી વિનિમય કરી શકાય તેને નાણું કહેવાય. તો માર્શલ અલગ પ્રકારની વ્યાખ્યા આપી છે, યાદ રાખજો એકવાર. કોઈ પણ સમયે એટલે કે અડધી રાત્રે, બરાબર ને, દિવસમાં, રાત્રે, કોઈ પણ સમય, એમ. કોઈ પણ સ્થળે એટલે અહીંયા કોઈ પણ દેશની વાત થઈ છે, કોઈ પણ સ્થળે, દુનિયાના કોઈ પણ દેશની વાત નથી થતી. કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના, કોઈ શંકા ના કરે, બરાબર, કે વિશેષ તપાસ ના કરે તેના વિના વસ્તુ કે સેવા સરળતાથી વિનિમય થઈ શકે એને શું કહેવાશે? નાણું કહેવાશે. ફુગાવાનો અર્થ સમજાવાઈ ગયો. તો ખાસ કરી ફુગાવાનો અર્થ પણ સમજાવાઈ ગયો. તો નાણાંના વિનિમય માધ્યમ તરીકે એનું કાર્ય એ પણ સમજાવાઈ ગયું. ક્લિયર છે? તો આ બધા પ્રશ્નો થઈ ગયા છે. એકવાર આપણે ખાલી MCQ જોઈ લઈ, બરાબર છે, સ્વાધ્યાયના. ચલો, વસ્તુ કે સેવાના બદલામાં જે સ્વસ્વીકૃત છે નાણું કહેવાશે. તો આ કોણે કીધું હતું? તો આ રોબર્ટસને કીધું હતું. નાણાંની બે વ્યાખ્યા છે, એક માર્શલે કીધી હતી, એક રોબર્ટસને કીધી છે. જેમાં સંશય કે શંકા વિના કે વિશેષ તપાસ વિના જેવો શબ્દ આવે તો એ માર્શલ છે, અને સર્વસ્વીકૃત જેવો શબ્દ આવે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવી વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું કહેવાશે. આવું જો વ્યાખ્યા આવે તો એ શું આવશે? રોબર્ટસન આવશે. ક્લિયર છે? માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારે ને કેવો ફુગાવો કહેવાય છે? તો માંગ પ્રેરિત ફુગાવો. સવાલમાં જવાબ આપી દીધો તમને, બરાબર. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિ નાણાંનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. યાદ રહે, નાણાંનું મૂલ્ય ઘટે છે. સતત ભાવ વધારો થાય તો નાણાંની ખરીદ શક્તિ તો નાણાંનું મૂલ્ય ઘટે છે. સરકારે કાયદા દ્વારા થતા ભાવો અટકાવ્યા હોય તો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાશે? તો દાબેલો ફુગાવો. આપણે પહેલાં સમજી લીધું હતું. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે. ત્યાં કોણે આપ્યું હતું? તો કેઇન્સના મત મુજબ આવું કીધું. કયા અર્થશાસ્ત્રના મત મુજબ હતું? તો કેઇન્સના મત મુજબ. સંપૂર્ણ રોજગારીની વાત આવે, પૂર્ણ રોજગારીની, તો કેઇન્સ યાદ રાખજો. ચોખા આપી ને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા આ શું હતું? સાટા પ્રથા હતી, બરાબર. નીચેનામાંથી નાણાંની કયા વિકલ્પમાંથી વસ્તુ નહીં વિનિમયનો મૂલ્ય સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો અનાજ, પશુ, પથ્થર કે સિક્કા? સિક્કામાં, બરાબર ને, કારણ કે મૂલ્ય સંગ્રહ કરવું હોય, બરાબર છે. જો ચોખ્ખું મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ. એક મિનિટ, આટલી વર્દી બોલું છું ને, થોડુંક શબ્દ જરાક આડેવાળા વહી જાય છે, બરાબર. ચાલો ફરીથી. નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થાય છે? સૌથી સારી રીતે સંગ્રહ કેમાં થાય છે? તો સિક્કામાં થાય છે, બરાબર. પથ્થરના સંગ્રહ ના કરી શકી, પશુઓ છે એ મરી જાય એવું બને, અનાજ છે એ બગડી જાય એવું બને, એટલે સિક્કા છે એકદમ એનો બેસ્ટ આન્સર છે. ક્લિયર છે? હવે આવા જ ક્વેશ્ચન જે આપણે બોર્ડમાં પૂછાયેલા MCQ પર જોઈ લઈએ અને 1 માર્કવાળા પ્રશ્ન જોઈ લઈએ. બાકી બધી વસ્તુ તમારી આવી ગઈ છે, બરાબર છે. ચાલો, માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારાને
માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. વસ્તુ અને સેવાના બદલામાં સરળીકૃત એને કોણ આપ્યું હતું? તો કે રોબર્ટસન આપેલું હતું. ત્યાં રિપીટ જ છે, તમને સ્વાધ્યાયમાં આપેલા એ જ ક્વેશ્ચન છે. બરાબર. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે તે ક્યાં ફુગાવો? તો આ વ્યાખ્યા કોણે આપી હતી? તો આ વ્યાખ્યા છે ને જો તમને ચોપડીમાં આપી છે, બરાબર છે. આ વ્યાખ્યા પીગુએ આપેલી હતી. પીગુ એક નવો અર્થશાસ્ત્રી છે, બરાબર. આની પહેલા એક વાર આવી નહોતી આ વ્યાખ્યા, પણ એકવાર તમે સમજી લો કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે. જે વાસ્તવિક આવક આપણી હોય એના કરતાં નાણાકીય આવક વધી જાય, બરાબર. તો આ જે ફુગાવો છે એ એને લીધે ફુગાવો થાય છે, બરાબર. એ પીગુએ વ્યાખ્યા આપેલી હતી. પછી દાબેલા ફુગાવા વિશે તમને સમજાવી દીધું હતું, બરાબર છે. સાટા પ્રથા વિશે સમજાવી દીધું, આગળ આવી ગયું હતું. ફુગાવાની એ ઘટના છે એ નાણાકીય ઘટના છે. યાદ રાખજો, ફુગાવાની ઘટના કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે, બરાબર છે. સતત અને સરળકારી ભાવવધારાની સ્થિતિ નાણાંનું મૂલ્ય ઘટાડે છે. ફુગાવાના મુખ્ય કેટલા લક્ષણો છે? તો ફુગાવાના મુખ્ય લક્ષણોની કારણો, બરાબર. ફુગાવાના મુખ્ય 2 કારણો છે, એક માંગ પ્રેરિત ફુગાવો અને ખર્ચ પ્રેરિત ફુગાવો, બરાબર છે. ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટના માને છે. તો નાણાવાદીઓ છે એ ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટનાઓ માને છે. હવે 2-3 ક્વેશ્ચન વધ્યા છે 1 માર્કવાળા. ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? એ આગળ સમજાવાઈ ગયું હતું. લર્નરે આપેલી વ્યાખ્યા, તો વસ્તુના પુરવઠા કરે તેની વધારે પ્રમાણમાં માંગ વધે તો એને શું કહેવાશે? તે સ્થિતિને ફુગાવો કહેવાશે. આ લર્નરે આપેલું હતું. તો જો લગભગ 3-4 વ્યાખ્યા છે. પીગુ છે, લર્નર છે, મેકલમ છે, બરાબર છે. પછી રોબર્ટસન છે. આવી 4-5 વ્યાખ્યા છે ને, એ તમારે એકવાર ધ્યાનથી જોઈ લેવાની અને વાંચી લેવાની. કોણે કઈ વ્યાખ્યા આપી હતી તમને MCQમાં કે 1 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર છે. આમાં યાદ રાખો જેટલું આટલું જ છે, બાકી તો બધી વસ્તુ ઓટોમેટિક તમને યાદ રહી જશે. ક્લિયર છે? વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો, એ પણ તમને આગળ આવી ગયું છે, એટલે કાંઈ સમજાવવાની જરૂર રહેતી નથી. પછી ફુગાવાના લક્ષણો આવી ગયું છે. નાણાંનું વિનિમયનું ઉત્તમ માધ્યમ સમજાવો, આ પણ આવી ગયું. દાબેલો ફુગાવો સમજાવો, તો દાબેલો ફુગાવો એકવાર તમને સમજાવી દો ફરીથી, કારણ કે એકવાર વ્યાખ્યા જેવી હતી, આખો ડિટેલમાં પ્રશ્ન નહોતો આવ્યો. એટલે સરકાર કાયદા દ્વારા સબસિડી અથવા તો ભાવ દબાવી રાખે તો વસ્તુના ભાવ વધતા નથી, પરંતુ ફુગાવો તો છે જ, તેને દાબેલો ફુગાવો કહેવાય છે. મતલબ ફુગાવો તો છે જ, પણ સરકાર શું કરે? દાબી દે છે. કેવી રીતના? કાયદા દ્વારા સબસિડી આપીને ભાવોને દબાવી રાખે છે, જેને દાબેલો ફુગાવો કહેવાય છે. સરકારે કોઈ ચોક્કસ સંજોગોમાં ભાવ ઉપર અંકુશ રાખે છે, કારણ કે પ્રજાને આર્થિક બોજ ન પડે. આર્થિક બોજ પ્રજાને પડે નહીં તેના માટે. આ જોવાની જવાબદારી કોની? સરકારની હોય છે. દાખલા તરીકે ગેસ સિલિન્ડરમાં સબસિડી કે પેટ્રોલના ભાવમાં અંકુશ રાખવો, બરાબર છે. તો આ શું છે? એ તો નાની પહેલાં એક્ઝામ્પલ આપી દીધું હતું આનું, ગેસ સિલિન્ડરનું અને પેટ્રોલના ભાવનું, બરાબર છે. આ શું છે? દાબેલો ફુગાવો છે. પછી નાણાંના પ્રકારો, એના વિશે આપણે બધી વાત થઈ ગઈ હતી, બરાબર. સાટા પ્રથાની મર્યાદા, આ બધું તમને સમજાવાઈ ગયું છે. ક્લિયર છે? તો આખે આખું ચેપ્ટર છે અહીંયા ક્લિયર થઈ જાય છે. આમાં કાંઈ એકેય ડાઉટ રહેતો નથી હવે એકેય વસ્તુમાં, બરાબર છે. તો તમને બધી વસ્તુ છે એ કરાવી દીધી મેં. તો હવે તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, બરાબર. હું તમને એનો રિપ્લાય આપીશ. અને PDF ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ગ્રુપ જોઈન પણ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને બધા જ વિડીયોઝ મળતા રહીએ તાત્કાલિક, બરાબર. તમારે ગોતવા જવું ના પડે. નાની પહેલાં જો તમે 2 વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લ્યો, અને જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, એટલે એ લોકોને પણ આ બધા ફ્રીના વિડીયોઝનો લાભ લઈ શકે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.